દામિની, મેં નક્કી કર્યું છે કે હમણાં અમારે ઓફિસમાં અઠવાડિયાની રજાઓ આવી રહી છે. તો આપણે એક કામ કરીએ. હા, ઘણા સમયથી ગામડે નથી ગયા, તો એકવાર ગામડે જઈને આંટો મારી આવીએ. જઈ આવશું, પણ એની પહેલાં મારે તમને એક વાત કરવી છે. તો બોલ ને, શું વાત કરવી છે? અને તું આટલી બધી ચિંતામાં કેમ છે? આ કાંઈ ટેન્શન છે તને? ભાઈનો ફોન આવ્યો હતો. એની તબિયત હમણાંથી સારી નથી રહેતી. હા, મને પણ સમાચાર મળ્યા હતા કે શાળા સાહેબને હમણાંથી થોડી ઘણી તકલીફો વધી રહી છે. પણ હું શું કહું છું કે આપણે એક કામ કરીએ. આ બંને જણા જઈને એકવાર ખબર કાઢી આવીએ તો. પણ એના માટે મારે રજા પણ રાખવી પડશે ને. નેક્સ્ટ વીકમાં રજા છે ને, ત્યારનું જ કંઈક ગોઠવીએ. દેવાંગ, ભાઈ અત્યારે બીમાર છે. નેક્સ્ટ વીકમાં બીમાર હશે કે નહીં શું ખબર? કેવી વાત કરો છો? તમારો મગજ તો ઠેકાણે છે ને? જો હા. ખબર કાઢવાની વાત તો પછી છે, પણ ત્યાં એની સેવા કરવાવાળું પણ કોઈ નથી. એનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી. બિચારાએ મારું ધ્યાન રાખવામાં લગ્ન પણ ન કર્યા. જો હું વિચારતી હતી કે હું ભાઈના ઘરે આંટો મારી આવું. શ્યોર, એમાં શું વાંધો છે? હા, હું તો કહું છું કે હમણાં 2-4 દિવસ ત્યાં આંટો મારી આવ. અને પછી હું તને કહી રહ્યો છું ને કે નેક્સ્ટ વીકમાં મારે રજાઓ આવશે, તો ત્યારે હું તને લેવા માટે આવતો રહીશ. આપણે ત્યાંથી જ પછી ક્યાંક બધા સાથે બહાર જઈશું. સારું, પણ જુઓ, તમે આજે મૂકવા તો આવશો ને મને? સોરી બકા, આજે મૂકવા નહીં અપાય. મેં તને કહ્યું ને કે નેક્સ્ટ વીકમાં રજાઓ રાખવાની છે, તો પછી અત્યારે કવરઅપ પણ કરવું પડશે ને. તો અત્યારે હું મારું કામ પતાવું છું. તું એક કામ કર ને, તું તારી રીતે જતી રહે ને, હું તને સ્ટેશન સુધી મૂકી જઈશ. ત્યાંથી 150 કિલોમીટર જ થાય ને, બસમાં બેસીને જતી રહેજે. ડોન્ટ વરી, તમે ચિંતા ના કરો. હું મારી રીતે જતી રહીશ. તમે તમારા ઓફિસનું કામ પતાવો. એમ પણ તમે ઘર લગીને મૂકવા આવશો તો પછી થાકી જશો. બાઇક લઈને એટલું ટ્રાવેલિંગ કરશો, મૂકવા આવશો ને પછી પાછા આવશો. હા, ખાલી અને ખોટા હેરાન થશો. એની સાથે સાથે 1 દિવસની રજા રાખવી પડશે, એ તો અલગ. એટલે સોરી, પણ હું મારા શાળા સાહેબના છે ને ફોન ઉપરથી ખબર કાઢી લઈશ. અને કહીશ પણ ખરા કે નેક્સ્ટ વીકમાં તમને મળવા માટે શ્યોર આવી જઈશ. એટલે વાંધો નહીં આવે. શું કહેવું તારું? કંઈ વાંધો નહીં. મમ્મી સાથે તમે વાત કરી લેશો કે મારે કહેવું પડશે? મમ્મીને વાત પૂછવાનું મારા ઉપર ના છોડ. તું તારી રીતે જ વાત કરી લે ને. આમ પણ મમ્મી તરત જ કેટલુંય સંભળાવશે અને કહેશે કે તારી પત્ની આવીને મને પૂછી નથી શકતી, એનાથી કહેવાતું નથી. એટલે સારું એ જ રહેશે કે તું તે ડાયરેક્ટલી મમ્મીને પૂછી લે. બાકી હું બેઠો છું ને, આ મમ્મી કંઈ પણ કહેશે ને તો હું છું. બોલો, મમ્મી કહે છે ને પછી તમે એમની સાથે વાત કરવા માટે તૈયાર છો. પણ એવું નહીં કે હું પહેલાં વાત કરી દઉં. જવા દો હવે, હું જાતે જ બધું કરી લઈશ. આ ખાલી ખોટી મેં તમને વાત કરી દીધી. મમ્મી સાથે જ બધી વાત કરી લેવાની હતી. અરે પણ ખાલી ખોટી વાત કરવાની ક્યાં વાત જ આવે છે? હા, તો હું તને એટલા માટે કહું છું કે જેથી કરીને તારી અને મમ્મી વચ્ચે પાછળથી બોલાચાલી ના થાય. અને મમ્મીને એમ પણ ના લાગે કે આ બધું જ કામ છે ને મારા દીકરા પાસે કઢાવે છે. એમ પણ ઘણો સમય થઈ ગયો છે. ભાઈના ઘરે નથી ગઈ. હા, આઈ થિંક 1 વર્ષ જેવું તો થયું જ. આ છેલ્લે નવા વર્ષના દિવસે ગયા હતા. પછી જાવું હતું પણ મમ્મી બીમાર પડી ગયા ને જઈ ન શકી. કાંઈ નહીં, હું મમ્મી સાથે વાત કરી લઈશ. ઠીક છે, તારી રીતે વાત કરી લેજે. ચાલ તો હું હવે જાઉં. હા. બાય. બાય. હા, કેટલા દિવસથી મારા મમ્મીને ત્યાં નથી ગઈ. જવું છે. હા, મમ્મીને છે ને પહેલાં ફોન કરી દઉં, એટલે કોઈ ટેન્શન ન રહે. હેલો.
હેલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. તું કેમ છે? બસ મજામાં હો. તમે કેમ છો? હા હા, આ તારો ફોન આવ્યો ને એટલે હું મજામાં થઈ ગઈ. હે, બોલ. આપ શું કરે છે ભાઈ, પપ્પા ને ભાભી ને બધા મજામાં ને? એ હા હા, બધા મજામાં જ છે. પણ આ જો તારો ફોન આવ્યો ને પછી હું વધારે મજામાં થઈ ગઈ. સાચી વાત છે હો મમ્મી. આ મેં તે તમને ફોન કર્યો ને પછી હુંય વધારે મજામાં થઈ ગઈ. અત્યાર સુધી કઈ ગમતું જ નહોતું. અરે તે કાંઈ વાંધો નહીં, આવી જા. આ તારી માના ઘરના દરવાજા ખુલ્લા જ છે. અરે વાહ હો મમ્મી, આ તમે છે ને મારા હૈયાની વાત લઈ લીધી. બોલો, મેં તમને એટલે જ તો ફોન કર્યો છે કે હું છે ને ત્યાં આવવાની છું, 2-3 દિવસ રોકાવાની હો. શું વાત કરે છે? 2-3 દિવસ રોકાવાની? હા બસ. મમ્મી, આ 2-3 દિવસ તો બહુ થઈ ગયા અને એવું લાગશે તો વધારે રોકાઈશ કે મારું જ ઘર છે ને ક્યાં બીજા કોઈનું ઘર છે. હા, એ વાત તો તારી સાચી. હા, તારું જ ઘર છે અને અહીંયા આવવા માટે કઈ તારે પરમિશન ના લેવાની હોય, તારે બિંદાસ આવી જવાનું હોય. એકદમ સાચી વાત છે મમ્મી તમારી. પણ એ મેં ફોન એટલે કર્યો હતો કે હા. આ તો હું આવવાની છું તો તમારે કંઈક તમારી દીકરી માટે નાસ્તો બસ્તો બનાવવો હોય તો બનાવી નાખો ને એમ, બીજું કંઈ અરે નહીં. ચિંતા શું કામ કરે છે બેટા? જરાય ચિંતા નહીં કર. જો તારા માટે નાસ્તો, જમવાનું, તને મન ભાવતી બધી રસોઈ આ તારી ભાભી બનાવી નાખશે. હા તો સારું, હું તમને છે ને કહી દઉં કે શું શું બનાવવાનું છે એટલે એ પ્રમાણે બધું બનાવી દેજો. અરે તું કે ને એ બધું બની જશે, તું જરાય ચિંતા નહીં કરતી. અહીંયા આવીશ ને એટલે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, બાકી કાંઈ તારે કરવાનું નથી. આ પાણીનો ગ્લાસ એ છે ને તારે નથી ઉચકવાનો. હા હો, એ તો આ મારી મમ્મી બેઠા છે ને એટલે મને એકદમ આરામ છે. મમ્મી જો ઘૂઘરા, થેપલા, પછી આપણે ખબર ઓલો ચવાણું ચેવડો બનાવ્યો તો ગઈ દિવાળીએ, એ હા, હા, ઈ હા. ચેવડો મને બહુ ભાવ્યો તો ઈ બનાવડાવજો. એ બધું બની જશે. ઘૂઘરા, થેપલા, ચવાણું, ચેવડો અને તારા પેલા ફેવરેટ શક્કરપારાય બનાવીશું. બસ. હા હા, આ અને- તમને બહુ યાદ રહે હો મારા ફેવરેટ શક્કરપારા. યાદ તો રહે જ ને, મારી દીકરીને હું ન ભાવે ને હું ભાવે એ હંધુય મને યાદ છે. અને સાંભળ બેટા. હા, મમ્મી. તું ગયા વખતે કહેતી હતી ને કે તારે પિઝા ખાવા તા, પણ આ કુમારનો ફોન આવ્યો તો તું જતી રહી હતી. તે તારા પપ્પાને ને ભાઈને કહી દઈશ કે તને પિઝા ખાવાય લઈ જાય. હો. અને મમ્મી, આપણે પહેલે ત્યાં ડ્રેસ જોયો તો ખબર છે તમને? મને છે ને એ ડ્રેસ લેવો છે, મને બહુ ગમી ગયો છે. એ તું આવતો ખરી, તને હંધુય અપાઈ દઈ. હા. હા સારું, વાંધો નહીં. અને તમે નહોતા કહેતા કે ઓલી વીંટી કરાવવા નાખી છે તો કેમ થયું, આવી છે કે નહીં? હા, સોનાની વીંટી ને? હા. કાંઈ વાંધો નહીં, તું આવ. તને ગમતી આપણા સોની ઓળખીતા તો છે, તાત્કાલિક બનાવી દે. તો વાંધો નહીં. હા અને- તે કાંઈ વાંધો નહીં, હું આવી જઈશ હો. અને સાંભળ, હા મહત્વની વાત તને કહી દઉં. હા. તું જરાય ચિંતા ન કરતી અને કુમારને કહી દેજે 2-3 દીનું કહીને આવજે, પણ 5-7 દી રોકાજે. હું તો કહું મહિનો રોકા ને. હા તે સારું, વાંધો નહીં. આ અશોકને છે ને હું વાત કરી જોઈશ. અને મહિનો તો ન રોકાવાય, કેમ કે પછી એને જમવાની તકલીફ પડે ને મમ્મી. એ હા, સારું, ચિંતા ના કરતી. પણ આવ હો, હું તારી વાત જોઉં છું. એ હા, આ નાસ્તો ભૂલતા નહીં હો. અરે કાંઈ નહીં ભૂલું, આવતું બેટા. હા સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું જોવો છો ફોનમાં? કાંઈ નહીં, એક આ શ્રીમતની છે ને કંકોત્રી આમાં આવી હતી. બતાડો તો. મારે તમારી સાથે એક વાત કરવાની હતી. મને ખબર છે હું વાત કરવાની છે એ. સાંજે કાંઈક સારું સારું ખાવું હોય છે એટલે મંગાવવાનું હોય છે. સાંજે હું ઘરે છું જ નહીં તો શું સારું સારું ખાવાનું હોય? કેમ, સાંજે કાંઈ બહાર જવાનું છે? મારી ફ્રેન્ડને ત્યાં જવાની છું. કોની ને આ સોનલની ત્યાં? તમારે શું પંચાયત છે અશોક? અરે શું પંચાયત છે એટલે? પણ કેવું તો એટલું પડે બધું ને. શું પૂછપૂછ કરો? કોની ન્યાન શું છે, નાન તેન? જવાનું છે તો જવાનું છે. હા તો જાજે, બીજું તો હું. હા તો પહેલેથી જ આમ કીધું હોત ને તો મારે આટલા બધા શબ્દો ન કાઢવા પડત. આપા જાજે કીધું ને બસ. પહેલા કેમ એવું ન કીધું? પહેલા કેમ પૂછ્યું તમે કોને ન્યાય એમ? તો પૂછવું તો પડે ને ક્યાં તારે જવાનું હા છે. તો મારી ફ્રેન્ડ કીધું એટલે સમજી ન જવાય તમારે? હા જાજે. પહેલા ન બોલે, હા જાજે ને હવે મોઢા ચડાવીને બોલે. એ ભગવાન, હે હું કીધું? કાંઈ નહીં, એ ભગવાન કીધું, કાંઈ નથી કીધું. ભગવાનનું નામ તો સીધા મોઢે લેતા હોય. હા, બીજું હું વાત હતી કહું તમને? એટલે હજી એક વાત પડી છે, બોલ. હા હું છે ને
આ થોડાક દિવસ તમારે તમારા મિત્રને ત્યાં જમવા જવાનું છે. કેમ? હું જાઉં છું ને ક્યાં? મારી મમ્મીને ઘરે. પણ તે તો હમણાં તારે આ બેનપણીનું કીધું ને. અરે એ તો આજે સાંજે જવાની, પછી કાલ પરમ દિવસે મારા મમ્મીના ઘરે જવાની. 2-3 દિવસ રોકાઈશ. મારી વાત સાંભળ, હજી આ 15 દી નહીં થયા હોય કે 10 દી નહીં થયા હોય. કેટલા દી થયા તું ગઈ હતી એને? એટલે તમે કહેવા હું માંગો છો? આ ઘડીકે થોડું ત્યાં જવાય. કઈ ઘડીક નથી થયું, 15 દિવસ થયા છો. અને અને મને એમ થાય છે કે 15 વર્ષ થઈ ગયા છે હું મારા મમ્મીના ઘરે નથી ગઈ એને. અને આ વારા ઘણીએ મારા દોસ્તાર ત્યાં જમવા જાવ ને તો પછી મને નો મજા આવે. હા તો પછી ઘરે હાથે બનાવી નાખજો ને, રોટલી પોટલી બધું છે. હું ક્યાં રસોડાને તાળું મારીને જવાની? મારી વાત સાંભળ, તારે જાવું હોય તો તમ તારે જા, પણ 1 કલાક ત્યાં રોકાઈને પછી પાછી વહી આવજે. કલાકમાં કોઈ દીકરી એના માના ઘરેથી પાછી આવે ખરી? હે, નો આવે. અને હું પણ શું કરવા આવું? અને મારી માનું ઘર છે, ત્યાં કોણ મને ના પાડવાનું છે? મારે જેટલું રોકાવું એટલું રોકાવ, પણ મારે હર વખતે તમારી સાથે માથાકૂટ થાય ને એ મને જરાય પસંદ નથી. એક વાતનો જવાબ આપ ને. શું છે? ત્યાં કોઈ ના પાડવા વાળું નથી તને? ના કોણ પાડે? મારી માનું ઘર છે, મેં તમને પહેલા પણ કીધું ને હજી પણ કહું છું. વાત જ એ છે, ત્યાંથી કોઈ ના નહીં પાડે, પણ તારે છે ને હવે સમજવાની જરૂર છે. આ થોડા દે ને થોડા દે ત્યાં જા. એટલે તમે કહેવા શું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે આ છે ને ત્યાં ઘડીકે નથી જાવું. જવાશે. તે તો છે ને હાસી ને મારી જિંદગી કેવી. તમે મારી જિંદગી બગાડી નાખીશ. મને નહોતી ખબર કે હા આવા ભટકા છે એમ. આવા ભટકા હે એટલે મેળ વગરના. આ અઠવાડિયામાં 2 વાર હોટલમાં લઈ જાઉં છું. તે કઈ ઉપકાર કર્યો? ઉપકાર નથી કર્યો. ફરજ આવે છે તમારી લઈ જવાની. હા પણ તો તારી ફરજ આવે છે કે હવે આ ઘર હાસવવાની. હાચું જ છું. કચરા પોતા વાસણ રોજ સવારે વહેલા ઉઠીને નાસ્તો બનાવી દઉં, ક્યારેક ટિફિન બનાવી દઉં. મહિનામાં એકવાર ટિફિન બનાવો ને. તમે કોઈ દી થેન્ક યુ કીધું મને? પણ 15 દિવસ છે ને ત્યાં આવો છો એ તો ખબર છે ને. હા તો હે તો આ સારું ન લાગે એમ કહું છું. હવે આ બધું બંધ કર. બધું સારું લાગે અને કાંઈ બંધ નથી થવાનું. હું જવાની એટલે જવાની. એમ પછી હા વવળા હાલો એ નો હાલે ને. તમે છે ને દર વખતે મારી મૂડની પથારી નો ફેરવો. તને ખબર છે? હા બાની અત્યારે તબિયત સારી નથી. તો મારી હાટું નથી હારી બાની તબિયત. હું શું કરું એમાં? હા હાજા થઈ જાય પછી જાજે ને. ના, એટલે તમારી માં હાટું થઈને મારે મારી માના ઘરે નહીં જવાનું એમ ને? અરે આ કેવી વાત કરશો તું? માણસ જેવી વાત કરું છું. તમે કેવી વાત કરો છો? આ મારી માને ગમે તે થાય, હું ત્યાં ન જઈ શકું. અને તમારી માને આટલી ઠેસ વાગે તોય હોસ્પિટલ ભેગી થાઈશ. ઠેસ નહીં, એને છે ને મોટી બીમારી છે. એ તો તને ખબર છે. તને રિપોર્ટ દેખાડ્યા હા તો તને. હા તો માણસ હોય એને બીમારીઓ તો આવે જ ને. આજ નહીં તો કાલે જવાના તો છે જ ને ભગવાનના ધામમાં. બસ કર હવે, સમજે તું. અને તારી જેવી જ્યાં હોવ ભટકાણી હોય ને એ જલ્દી જ ભગવાન પાસે વહી જાય. એટલે તમે કહેવા હું માંગો છો? મારી જેવી એટલે હું હારી છું જો ટકી. ડોક્ટરે મને છે ને ચોખ્ખે ચોખ્ખું કીધું તા છેલ્લી વાર લઈ ગયો ને ત્યારે કે આની સેવા જો કરવામાં ધ્યાન રાખ્યું હોત ને તો આવી તકલીફ વધારે ન પડત. તમારે જે કરવું હોય ને એ કરો. હું મારા મમ્મીના ઘરે જવાની છું અને ત્યાં હવે 3-4 દિવસ નહીં 7 દિવસ રોકાઈશ. પણ હાથથી થોડું ન્યા જવાય. મમ્મી, હા બોલો. તમારે હવે કોઈ બીજું કામ છે? ઓલમોસ્ટ બધું જ કામ થઈ ગયું છે. અરે ઓલમોસ્ટ બધું કામ થયું હોય કે ના થયું હોય, પણ તમને એક સારી વાત જણાવવાની છે. પણ તમે શું કહેવા આવ્યા હતા એ પહેલાં કહો. હું એ કહેવા આવી હતી કે હવે બધું જ કામ થઈ ગયું છે અને હું મારા ભાઈના ઘરે જાઉં છું. શું? હા, આજે હું મારા ભાઈના ઘરે જાઉં છું. આ કહેવા આવ્યા કે આમ પરમિશન લેવા આવ્યા? બે. અચ્છા, તો પરમિશન કેન્સલ. હા, કારણ કે તમને ખબર નથી. હા, હેતલ આવી રહી છે. એનો ફોન આવી ગયો છે સવારમાં. કહ્યું કે મમ્મી હું આવી રહી છું. અને મારી દીકરી હેતલ આવતી હોય ને તમે જતા રહો તો કેમ ચાલે? જવું પડે એમ છે મમ્મી. અને હેતલબેન તો આ ઘરના દીકરી છે ને, એ તો અહીંયા વાડી ઘડી આવતા જ રહી છે ને. અચ્છા, એટલે મારી દીકરી અહીંયા આવે એનો વાંધો છે તને? અરે એની માનું ઘર છે, એને મન ફાવે ત્યારે આવે. અને તમારે શું છે, વારે ઘડીએ ભાઈના ઘરે ઉપડી ગયા, વારે ઘડીએ ભાઈના ઘરે ઉપડી ગયા. અને ત્યાં છે કોણ તમારા ભાઈ સિવાય? મમ્મી, વાડી ઘડી એટલી જેટલી વાર હેતલબેન આ ઘરમાં આવે છે ને એટલી વાર તો હું ત્યાં જતી પણ નથી. એક વર્ષ થઈ ગયું છે હું મારા ભાઈના ઘરે નથી ગઈ. તો શું થયું?
ત્યાં જઈને શું કરવું છે તમારે? હા, તમારા ભાઈને જ મળવું છે ને, તો ક્યારેક અહીંયા જ બોલાવી લો ને મળી લો એટલે વાર્તા થાય પૂરી. એ આવી શકે એમ હોત ને તો બોલાવી લેત, પણ મારું ત્યાં જવાનું કારણ એ છે કે મારો ભાઈ બીમાર છે અત્યારે. ઓ બીમાર છે તો કાંઈ વાંધો નહીં, હું ને તમારા સસરા જઈને ખબર પૂછી આવીશું. એની ચિંતા ન કરો, ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હેતલ આવી રહી છે એટલે અત્યારે તો તમારે આ ઘર છોડીને નહીં જવાય, નહીં જવાય ને નહીં જવાય. હેતલબેન છે ને લગ્ન કરીને એમના ઘરે જતા રહ્યા છે, એટલા મોટા તો થઈ ગયા છે કે એમનું ધ્યાન એ જાતે રાખી શકે છે. અચ્છા, એટલે મારી દીકરી આ ઘરમાં આવે તો અહીંયા આવીને પણ ઢસરડા જ કરે એમ? એવું નથી કહેતી મમ્મી, ખાલી ખબર કાઢવાની વાત નથી. તમને ખબર છે ને કે ત્યાં કોઈ મારા ભાઈનું ધ્યાન રાખી શકે એમ નથી, અને ઉપર જતાં મેં અત્યારે રજા પણ લઈ લીધી છે. તમને ખબર છે ને હું જોબ પર જાઉં તો એમ પણ મારા ભાઈના ઘરે નથી જઈ શકતી. હા, જોબ કરો છો, નોકરી કરો છો એટલે તમારા ભાઈના ઘરે નથી જઈ શકતા તો નથી જવું. કંઈ તમારા જવાથી તમારો ભાઈ સારો નહીં થઈ જાય, એની તબિયત કંઈ સારી નહીં થઈ જાય. હો, એવી વાત નથી. આની પહેલાં પણ જ્યારે મારે જવું હતું ને રજા હતી ત્યારે તમે બીમાર પડી ગયા ને હું ન જઈ શકી. એટલા માટે કહું છું મમ્મી, અત્યારે ભાઈ બીમાર પણ છે તો એની સેવા પણ થઈ જશે ને. રજા મૂકી જ દીધી છે તો બસ હેતલ આવે છે ને એના માટે ઘણી બધી વસ્તુ બનાવવાની છે ને તમારો ભાઈ બીમાર છે, કંઈ મરવા નથી પડ્યો કે દર વખતે મારો ભાઈ બીમાર છે મારે એની દેખભાળ કરવા જવી પડે. આ શું એકની એક વાત મંડાણા છો? ક્યારના મેં રજા લઈ લીધી છે, મારે જવું પડે. કોને પૂછીને રજા લીધી? મને પૂછ્યું હતું? દેવાંગ સાથે વાત થઈ હતી. ઓહો, એટલે આ ઘરમાં દેવાંગ વડીલ છે, તમારો વર છે, અહીંયા સાસુ સસરા જીવે છે, એને પૂછવાની તસદી નહીં લેવાની? એવું ક્યાં કહ્યું મમ્મી? હું ખાલી એટલું કહું છું કે દેવાંગ સાથે વાત થઈ ગઈ હતી. એમણે કહ્યું કે મને કાંઈ વાંધો નથી, અને ઘરે એમ પણ હવે મમ્મીની તબિયત પણ સારી છે તો તું જઈ શકે છે. અચ્છા, એટલે દેવાંગે પરમિશન આપી દીધી. હવે દેવાંગને પણ ખબર નથી પડતી કે મા બાપને પૂછવું પડે, અને તમે તો મારા દીકરાને મુઠ્ઠીમાં જ કરીને રાખ્યો છે. મન ભાવે એવી રીતે વર્તન કરવાનું નહીં. 100 વાતની એક વાત, જ્યારે મારી દીકરી આ ઘરમાં આવશે ને ત્યારે તમારે પિયર નહીં જવાનું. હં, અને આ વાત ઉપર વધારે બહેસ નહીં કરતા. મારો ભાઈ બીમાર છે, મેં રજા લઈ લીધી છે, હું નોકરી કરું છું. અરે જવું હોય તો શનિવારે સાંજે બધું કામ પતાવીને જતું રહેવાનું. રવિવાર આખો દિવસ છે અને સોમવારે સવારે આવી જાવ નોકરીએ જવા માટે. હા, જેને જવું હોય ને એના માટે બધું જ છે, પણ નહીં આ ઘરના કામ ન કરવા પડે, ત્યાં ભાઈને ત્યાં આરામ કરે, એટલા માટે તમારા બધા નખરા છે. સારું મમ્મી, હું ના પાડી દઉં છું ભાઈને કે હું પછી આવીશ. બહુ સારું કરશો, એવું જ કહેજો. અને તમારાથી ન કહેવાય ને તો હું તમારા ભાઈને ફોન કરીને કહી દઉં. હું કહી દઈશ, મેં ક્યાં ના પાડી. હા, તો થયું કે કદાચ તમે મને જવા દો, પણ ઇટ્સ ઓકે, હું નથી જતી. 1 મિનિટ, જાઓ છો ક્યાં? પહેલાં પૂછો તો ખરા કે હેતલબેન આવવાના છે તો શું જમવાનું બનાવવાનું છે. હેતલે લિસ્ટ આપી દીધું છે. એને પેલો ચેવડો ભાવે છે, ઘૂઘરા ભાવે છે, થેપલા ભાવે છે અને ખાસ શક્કરપારા. આ બધી જ વસ્તુ અત્યારે ને અત્યારે બની જવી જોઈએ, બરાબર? બનાવી દઈશ. પહેલાં સામાન લઈ આવું, કારણ કે ખબર નહોતી ને કે હેતલબેન આવવાના છે ને એટલું લાંબુ લિસ્ટ હશે, તો હું પહેલાં સામાન લઈ આવું અને પછી બનાવી દઈશ. સરસ, બનાવી દેજો. હં, દામિની, આવી ગયા તમે? હા આવી ગયો હું, પણ તું પિયર જવાની હતી ને, કેમ ના ગઈ? જવાની હતી, પણ શું શું થયું છે? મમ્મીએ ના પાડી. અરે પણ મમ્મીએ ના શું કામ ને પાડી? હેતલબેન રોકાવા આવવાના છે ને એટલે એમનો ફોન આવ્યો હતો મમ્મી ઉપર કે એ થોડા દિવસ અહીં આવે છે. અરે પણ હેતલબેન અહીંયા આવી રહી છે તો તારે મમ્મીને કહેવાય ને કે હેતલ તો અહીંયા સુરતમાં જ રહે છે, એને આવવામાં જવામાં સમય ના લાગે, જરાય વાર નહીં લાગે. તો એ અહીંયા આવતી હોય તો સારું છે ને કે ઘર સંભાળી લે છે એકાદ દિવસ. તો તું ત્યાં તારે જે કાંઈ પણ તારા ભાઈની ખબર કાઢવી છે, જરૂર છે, જ્યાં પહોંચવાનું કામ છે ત્યાં પહોંચી જાય કે ના પહોંચી જાય? મમ્મીએ એવું કહ્યું કે તારો ભાઈ બીમાર પડ્યો છે, મરી નથી ગયો, કે તારે ત્યાં જવું પડે, પછી ખબર કાઢી આવજે. અને એવું પણ કહ્યું કે મારી દીકરી અહીંયા આરામ કરવા આવે છે, તું જાય તો પછી એને બધું કામ કરવું પડે, એટલે અત્યારે નથી જવાનું. અરે આરામ કરવા આવે છે મતલબ?
હા બેન અહીંયા આવે છે એ પણ વગર કામની, અને તારે જ્યાં કામેથી જવાનું છે ત્યાં જવા દેવાની પણ ના પાડે છે મમ્મી. આવું તે કાંઈ થોડી ચાલતું હશે ઘરમાં. ખબર છે કે ન ચાલે, પણ તમને ખબર છે ને, એકવાર ના પાડે ને પછી મને એમની સામે ખોટી લવારી કરવી ન ગમે. મમ્મી મન ફાવે ને એવું બોલવા લાગ્યા હતા, કહેવાનું ન કહેવાનું ઘણું એ સંભળાવ્યું, પછી શું કરું? જો દામિની, મમ્મી વતી હું સોરી કહું છું. જો આ સમયમાં તારા ભાઈને ત્યાં જવું બહુ જ જરૂરી છે, અને અત્યારે તારા ભાઈને પણ તારી સૌથી વધારે જરૂર છે. હવે આવા સમયે મમ્મી નથી સમજતા તો હું પણ શું કરી શકું. પણ તું ચિંતા નહીં કરતી, હું મમ્મીની સાથે વાત કરીશ, મમ્મીને સમજાવવાની કોશિશ કરીશ. તમે તમારી રીતે સમજાવી જોજો મમ્મીને, સમજી જાય તો. બાકી બીજું તો શું? સમજી જશે. પણ જો હવે અત્યારમાં વાત બગડી જ ગઈ છે તો પછી આજનો દિવસ રહેવા દે. આ તારે કાલે કે પરમ દિવસે જ્યારે પણ જવું હોય ને ત્યારે હું વાત કરી લઈશ. મેં તો આ વખતે પણ તમને જ કહ્યું હતું. મને ખબર હતી કે હું મમ્મીને કહીશ ને તો એ કંઈક ને કંઈક બહાનું બતાવશે, અને આ વખતે એમની પાસે બહાનું તૈયાર જ હતું. હેતલબેન આવવાના હતા. તમને કીધું હતું ને, તમે વાત કરી લીધી હોત ને તો આ કંઈ ન થાત. આ બધું તમે મારી ઉપર ઢોળી દીધું કે તું વાત કરી લેજે. બકા, મને એમ હતું કે મમ્મીની સાથે તું વાત કરીશ ને તો સારું રહેશે. મને થોડી ખબર હતી કે મમ્મી આવી રીતે વાતને ટાળી નાખશે. અને ખાસ આ બેન આવવાની હતી એ વાતથી પણ અજાણ હતો. અને તું તો જાણે છે ને કે મમ્મીને અને બહેનને કેટલું બને છે. એટલે મમ્મી જ્યાં સુધી બેન અહીંયા છે ને ત્યાં સુધી તને ક્યાંય પણ જવા જ નહીં દે. હું એક કામ કરું છું, આ જીજાજીને તે ફોન કરીને વાત કરું છું, અથવા તો એને મળી આવું છું. એને કહું કે અહીંયા આવીને બેનને તેડી જાય. આ બેન અહીંયાથી જતી રહેશે પછી તો મમ્મી પાસે કોઈ બહાનું નહીં રહે ને. તો થાય. સીધી રીતે મમ્મી નહીં માને તો પછી આ જ રસ્તો છે, આ જ કરવું પડશે. હા, જોઉં છું. અને ખાસ મને તો એ વાત નથી સમજાતી કે આ બહેનના મનમાં શું ચાલી રહ્યું છે. આ 15 દિવસે અને 20 દિવસે અહીંયા આવતી ને જતી રહે છે. હવે આટલું બધું થોડીક અહીંયા આવવાનું હોય. મમ્મીને કહ્યું મેં, પણ મમ્મીએ તો એવું કીધું કે આ મારું ઘર છે, મારી દીકરીનું ઘર છે. એને મન ફાવે ત્યારે આવશે ને મન ફાવે ત્યારે આ ઘરમાંથી જશે. શું મન ફાવે ત્યારે આવશે ને જશે? અરે આમાં આપણે જીજાજીની નજરમાં નીચા જઈએ છીએ. એમના મનમાં શું થતું હશે કે આ લોકોને ત્યાં એની દીકરી રોજે રોજ આવે જાય, આ લોકોને કંઈ પડી નહીં હોય. હેતલબેન છે ને હવે કોઈ નાના નથી કે પોતાનું ધ્યાન ન રાખી શકે. એમના માટે કોઈ રહેવું જરૂરી નથી. બધી મમ્મીની ચડામણી છે. આ મમ્મી સમજતા નથી, અને જ્યારે આવે ત્યારે બસ પંપાળિયા કરે છે. એટલા માટે જ આ બધું આપણે ભોગવવાનું થશે. ખબર જ છે મને. પણ જો તું ચિંતા નહીં કર, હું વાત કરું છું. અરે સવારે પેપર, સાંજે પેપર, આખો દિવસ પેપર સિવાય બીજું કંઈ હોય છે તમારા ધ્યાનમાં? હા તો પણ સવારે પેપર તો વાંચવું જ પડે ને. આના પૈસા ખર્ચીએ છીએ, પેપર આવે છે તો આ સિટીમાં બધું શું થયું હોય, ગામડે શું થયું હોય, દેશમાં શું થયું હોય એના સમાચાર મળે. ઘરમાં શું થાય છે એનું ધ્યાન રાખો ને. આ દેશ અને ગામ એ બધું જોવાનું હોત તો તમને નેતા ના બનાવી દીધા હોત. ઘરમાં શું થાય છે ને એનું બધું ધ્યાન તો તું જ રાખે છે ને, હું જો રાખવા જાઉં તો તને ગમતું નથી. હા, ઘરના વહીવટમાં તો આમ પણ પુરુષે ના પડવું જોઈએ, પણ આમ થોડું ઘણું ધ્યાન રાખવું જોઈએ. બસ આખો દિવસ સવારે પણ પેપર લઈને બેઠા હોય, પેપર ના હોય તો ફોન હોય, ફોન ના હોય તો આ ટીવીના સમાચાર હોય, કંઈક ને કંઈક તમારું ચાલતું જ હોય. ઘરમાં હું માઠું મારવા જવા ને તો તને પાછું ખોટું લાગી જશે. તને ખબર છે આ બહુ કેટલા દિવસથી આપણા અહીંયા ઘરના કામ કરે છે, આ કરે છે, તો એને એના ગામ જવું હતું, એના મમ્મી પપ્પા તો છે નહીં, તેને ભાઈને મળવા જવું હતું, તો ત્યાં શું કામ ના કીધું એને? એનો ભાઈ છે ને આપણા શહેરમાં જ રહે છે, ગામડે નહોતી જવાની. એના મા બાપ હતા ને ત્યાં સુધી એનો ભાઈ ગામડે રહેતો હતો. હવે તો આ શહેરમાં ગુડાણો છે. અરે પણ એનું ખાનદાન ને કુટુંબના બીજા બધા માણસો તો છે ને, જવું હોય તો જવા દેવાય ને. પણ 2-5 દિવસ જવું હોય તો જવાય ને, તને શું વાંધો છે? મોકલે તો
કેમ તમને નથી ખબર આપણી હેતલ અહીંયા રહેવા આવવાની છે, હેતલ રોકાવા આવવાની હોય ને વહુ જતી રહે એટલે મારી દીકરીએ અહીંયા પણ ઢસરડા કરવાના. ત્યાં તો એ લોકોના ઢસરડા કરે જ છે. અહીંયા 2 દિવસ આવી હોય તો આરામ નહીં કરવાનો અને બસ વહુને તો દર વખતે હેતલ આવે ત્યારે જ જવાનું જોઈએ છે, એટલે ન મોકલી. તમને શું વાંધો છે? તને ખબર છે જેમ તારી દીકરી હેટલ છે ને એમ એ પણ કોઈકની દીકરી છે, કોઈકની બહેન છે. એને બે ઘરબાર હોય, એને પણ મળવાનું મન થાય તો જ્યારે હેતલ આવતી હોય ને ત્યારે જ એને મોકલાય ને તો શું કામનું કામ સેટિંગ થઈ જાય. એ અહીંયા આવી હોય તો જ એ જઈ શકે ને, નહીં તો એ બધા ઘરના કામ એને કરવા પડે. વાહ વાહ ગુરુદેવ વાહ! તમને તો એમ થાય છે કે ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ લો તમારા. એ તમને લાગ્યું પણ હું લઈશ નહીં. હા, તમારા આશીર્વાદ લઈને મારે પાવન નથી થવું. જ્યારે હોય ત્યારે એકની એક વાત, મારી દીકરી આવે એટલે બધાને તકલીફ પડે છે કે મારી દીકરી આવી શું કામ આ ઘરની અંદર રહેવા માટે. દર વખતે વહુનો પક્ષ લેવાનો. અરે કેવા બાપ છો તમે? કોઈ દિવસ દીકરીના પક્ષમાં કંઈક બોલ્યા છો? અરે દીકરી આવે એનો મને કાંઈ જ વાંધો નહીં મળે, પણ એના બદલામાં વહુ પણ જવી જોઈએ. જેટલું તું દીકરીને માન સન્માન આપે છે ને એટલું જ વહુને માન સન્માન આપવું જોઈએ, હું એમ કહું છું. અને રહી વાત આ વહુને માન આપવાની, તો એ માન આપવાને લાયક નથી. એને હજુ પણ આપણા ઘરનું નથી દેખાતું, એના પિયરનું પેટમાં બળે છે. ક્યારે આપણા ઘરના પક્ષમાં બોલી પણ નહીં. તમને તો એમ જ લાગે છે કે મારી દીકરી ખરાબ ને વહુ સારી. અરે મેં ક્યાં કીધું કે મારી દીકરી ખરાબ છે? એ આવતી હોય ને ત્યારે એને પણ જવા દેવાય. એને પણ ઘર હોય ત્યાં આગળ, એને પણ બધાને મળવાનું મન થાય. ખબર છે હા, મન થાય તો કઈ કેદમાં નથી રાખી તમારી વહુને. આખો દિવસ તો એના ભાઈની ખબર અંતર પૂછતી હોય છે. ભાઈ ખાધું, ભાઈ પીધું, ભાઈ શું કરે છે, ભાઈ તબિયત સારી છે. 50 વાર તો ફોન પર વાત કરી લે છે. પણ એમાં તું પણ ક્યાં બાકી રહે છે? તું પણ વારે વારે ફોન કરતી જ હોય છે. અને જો એને ખાલી પેટમાં દુખ્યું હોય ને તોય તું એને મળવા જવાનું કહે છે. એને ખાલી પેટમાં દુખે તોય તું ફોન કરે, મળવા જવાનું, દવા લીધી, આ લીધી. અરે એ બધું અશોક કુમાર ફોડી લે, એ બધું જોઈ લે એનું જે હોય એ બધું. એમાં તારે નહીં પડવાનું હોય. નાની નાની વસ્તુ છે ને જવા દેવાની હોય, પણ નહીં નાની નાની વસ્તુમાં ફોન કર્યા કરે. સરસ હા, બહુ સરસ. નાની નાની વસ્તુમાં હું ફોન કરું એ દેખાય છે તમને, પણ તમારી દીકરી આ 2 દિવસ અહીંયા શાંતિથી રહેવા આવે અને વહુને ન જવા દીધી તો એમાં તમે આ કૌભાંડ ઊભું કરી રહ્યા છો ઘરની અંદર, એ નથી દેખાતું તમને? અરે રહેવા આવે ને તો એકાદ દિવસ રહેવાનું હોય, આ તો 5-5, 6-6 દિવસ પડી રહે. અને તને ખબર છે અશોક કુમારનું કામ કોણ કરે ત્યાં પછી બધું? એ પણ જોવાનું કે નહીં જોવાનું? એનું ખાવાનું બનાવવાનું, એનું ઓફિસે જવાનું, કપડાં લત્તા આ તે બધું કોણ કરે પછી? બરાબર છે, એકદમ સાચું કહ્યું. હા, એનું કોણ કરે? અમારું ભલે જે થવાનું હોય થાય, પણ એનું કોણ કરે? એની બહુ ચિંતા છે. અરે મારી દીકરી 2-3 દિવસ રહેવા આવે છે. શું એ પરણીને ગઈ એ પહેલા એમનું ઘર નહોતું ચાલતું? હા, અને દર વખતે પેલા એના બા બીમાર છે એનું આપણને પોટલું બાંધી આપશે. બા બીમાર છે, બા બીમાર છે. હવે કઈ એવી બીમાર નથી, બોલવા માટે તો ડોસીનો બહુ જીપડો ચાલે છે. અરે બીમાર તો હોય ને, ઉંમર તો થઈ ગઈ છે એની, તો બીમાર તો હોય ને, કોઈ કરવા આવડતો છે ને એને ત્યાં. મારી દીકરી આવે એનો તમને વાંધો છે હા કે ના? તારી દીકરી એ મારી દીકરી છે, દીકરી આવે એનો વાંધો નહીં મળે, પણ કદાચ કલાક 2 કલાક એકાદ દિવસ પૂરતી સારી લાગે. દીકરી સાસરે શોભે, પિયરમાં નહીં. તો ક્યાં 6-6 મહિના પડી રહે છે? માંડ 2-3 દિવસ બિચારી રહેવા આવે છે, એમાં પણ બાપની ઉપાધિ. વાંચો તમે તમારો પેપર. આવીને આવી માં હોય ને તો ખરેખર દીકરીનું ઘર ભંગાવીને જ રહેશે, અને ઘર ભાંગી જ જાય. સમજતી જ નથી કોઈ બાબતમાં. ભાઈ લે તારી બેગ ક્યાં? કઈ બેગ? તું કહેતી હતી ને કે હું રોકાવા આવું છું 5-7 દિવસ. આવવાની હતી પણ અત્યારે ખાલી તને મળવા માટે જ આવી છું, રોકાવા માટે નહીં. તો પછી પણ હવે આવી જ હતી તો પછી રોકાઈ જવાય ને. તું એમ કહેશો ખાલી મળવા આવી છી પછી રોકાવા, તો એમ તો તું ફોનમાં વાત કરશો. અત્યારે ખાલી તને મળવા આવીને એ પણ બહુ મોટી વાત છે. માંડ આવી છું. કેમ હવે હું વાંધો છે કઈ? કુમાર ના પાડે છે તો હું ફોન કરી દઉં એને. એ બધું પછી પહેલાં મને એમ કે તારી તબિયત કેમ છે? તબિયત સારી છે, ડૉક્ટરે કીધું છે કે હાલવામાં થોડુંક ધ્યાન રાખજો. હવે આ દાદર ઉતરવામાં થોડીક તકલીફ પડે, પણ એમ રોડ ઉપર તો હલાય છે, વાંધો નથી આવતો. રિકવર આવી ગયું 60% જેવું. તો પહેલાં માફ કરજે મને. તારે અત્યારે મારી જરૂર છે, મારે તારી સેવા કરવી જોઈએ, અને હું આવી નથી શકતી. હવે જો તું આવી નથી શકતી એ તો બાજુમાંથી હું ગમે એને બોલાવી લઉં છું. દાદર ઉતરવામાં ખાલી એક જરૂર પડે છે, અને દાદર ચડવાનું હોય ત્યારે. બાકી તો એમ રોડ ઉપર તો આ ઘોડી છે તો હલાય છે, એનું કંઈ વાંધો નથી. પણ તું રોકાણી હોત તો સારું લાગત થોડા દિવસ. ઈચ્છા તો મારી પણ છે,
કે અહીંયા રહું અને તારી સેવા કરું, તને મદદ કરું. પણ તને તો મારા સાસુનો સ્વભાવ ખબર છે ને. ઘરે મારી નણંદ બા આવે છે એટલે મારા સાસુએ ના પાડી છે. આ તો મારા સસરાએ વાત કરીને એટલે અત્યારે મળવા માટે આવવા દીધી. તારી નણંદ આવે છે તો પછી હવે શું વાંધો છે? હવે થોડાક દી તું રોકા, તે નણંદને કહેવાય કે તું થોડાક દી ત્યાં રોકાઈ જા, તો એ ત્યાંનું ઘરનું કામ હસવાઈ જાય ને તારે અહીં રોકાવાઈ જાય. તારી બધી વાત સાચી, પણ મારા સાસુ એવું માને તો ને. એમનું તો કહેવું એવું છે કે મારી દીકરી અહીંયા આવે અને એની ભાભી જ ઘરે ના હોય, ઘરની વહુ અહીંયા ના હોય તો શું કામનું? એ બિચારી અહીંયા આરામ કરવા આવે છે તો હું અહીં આવતી રહું તો બધું કામ એમને કરવું પડે. આરામ કરવા આવે છે એની ક્યાં અહીંયા એવી ઉંમર થઈ ગઈ છે તો એ આરામ કરવા આવે છે? હવે મળવા આવે, હવે તું કદાચ અહીંયા રોકાવા આવી તો તું અહીં કાંઈ આરામ કરવાની છો? જવા દે ને, તને ખબર છે ને મારો સ્વભાવ. કોઈ એકવાર ના પાડી દે ને પછી હું વધારે મગજમારી ના કરું, કારણ કે સામેવાળા વ્યક્તિનું મન જ ના હોય તો એને ગમે એટલું સમજાવો, ગમે એટલું કહો, એ એ પોતાની વાત પર છે ને અડિંગ જ રહે, આપણી વાત ન માને. હવે તું જો આવી વાત છે ને કંઈ થોડી ઘણી માનીશ નહીં ને એ કહે એમ બધું કર્યા રાખીને તો તારે આખી જિંદગી થોડુંક સહન જ કરવું પડશે. હું તો એમ કહું કે અત્યારે સમય પ્રમાણે છે ને તારે ક્યાં સામું બોલવું છે, પણ હવે જે વસ્તુ અહીંયા રોકાવા આવવાની ના પાડતા હોય કે બીજું કાંઈ બંધન રાખતા હોય એ તો કહેવું પડે ને. તું ખોટા ખર્ચા તો કરે એમ છો નહીં કંઈ. કેવું તો જોઈએ, પણ બોલવાનું ચાલુ કરીશ ને તો ઝઘડા થશે. મારા સાસુને એવું થશે કે એના ભાઈના ઘરે જઈને આવીને એના ભાઈએ બધું શીખવાડ્યું છે અને ઘરમાં ઝઘડા થાય ને એ મને જરાય નથી ગમતું. તો પછી તું આખી જિંદગી ત્યાં સહન કર્યા રાખી એવું લાગે ને તો મને સારું થાય તો ભલે, નહીંતર અહીંયા બોલાવીને કહી દો કે ભાઈ મારી બેનને કાંઈ કંઈ બંધનમાં રાખવા મેં તમને થોડી હારે આપી છે. તને લાગે છે કે તું ફોન કરીશ અને મારા સાસુ એ સમજી જશે, માની જશે? અમારા સસરાનું નથી માનતા, એ તારું શું માનવાના? તો પછી આપણે વિનોદ કાકાને કહીએ ને, એણે સંબંધ કરાવ્યો છે તો એ તો થોડું ઘણું ધ્યાન દે ને. હવે કાંઈ સંબંધ કરાવીને છૂટા થઈ જાય એ થોડું હોય. એ ત્યારે તો બહુ વખાણ કરતા હતા કે બહુ સારા માણસો છે, સારા રૂપિયા કમાય છે, બધું સારું છે. હા તો સારા માણસો જ છે ને, સારા સારા ઘરમાં તે મને દીધી છે, સારું એવું કમાય છે. અને વિનોદ કાકાને કહીશ તો એ તો જઈને દેવાંગને કહેશ. આમાં દેવાંગનો શું વાંક છે? તો તારા સસરા કાંઈ નથી બોલતા? હવે એનું તો ઘરમાં હાલતું હોય ને, એ તો સારા માણસ, જઈ મળે ત્યારે મને તો બહુ ભગવાનના માણસ, એ કોઈ દિવસ કાંઈ વિરોધ કરે એવું લાગતું નથી. એ તો છે જ, એ તો ભગવાનનું માણસ જ છે. દેવાંગ પણ મને બહુ સારી રીતે રાખે છે, કોઈ વાતની ના નથી પાડતા. પણ અમારા સાસુ છે ને એ થોડાક ગરમ મિજાજવાળા છે. એમને ગુસ્સો તરત આવી જાય, એમની કોઈ વાત ન માને ને તો એમનું કહેલું કરીએ ને તો કંઈ વાંધો નથી. પણ જવા દે ને, હવે અમારા નણંદ બા આવે છે તો થોડા દી રોકાશે, પછી હું આવી જઈશ. કાંઈ નહીં, સારું, બીજું શું. હવે તારી જ ઈચ્છા નથી, નહીંતર હું તો આગળ ફોન કરીને કહી દે કે ભાઈ મારી બેનને થોડા દી રોકાવા દો. હવે તારે કાંઈ ઘરે કોઈ દી કાંઈ બોલવું નથી, ઝઘડો કરવો નથી, તો પછી તારી ઈચ્છા, એમાં તો હું કાંઈ કહી ન શકું. બોલો ને દેવાંગભાઈ, આમ અચાનક કેમ બોલાવ્યો મને? કુમાર આવો. હા. જો ખાસ કામ હતું એટલા માટે તમને બોલાવ્યા છે. હા તો તમે મને બોલાવ્યો, નહીંતર મારે 1-2 દિવસમાં તો આવવાનું જ હતું. હા, જાણું છું કે તમે કદાચ કઈ ફરિયાદ લઈને આવવાના હશો, પણ જુઓ તમે એક કામ કરો ને કુમાર. હા, મારી બહેનને કોઈનું આમ તમે જે કંઈ પણ મનમાં આવતું એવું કંઈક બહાનું કાઢો ને, આ યોગ્ય બહાનું કાઢીને એને તમે લઈ જાઓ થોડા દિવસ ઘરે. હવે મારથી જો એ સમજતી હોત તો હું એને અહીંયા આવવા દઉં? હે, આ તમારા મમ્મી અને તમારા બેન પગે લાગવી એને. અને તમને ખબર છે ને કે આ મારા લગ્ન થયા તરત મારા મમ્મી પપ્પાથી મને નોખો કરી નાખ્યો. હે, આ તો માંડ મારા ગૌઢાબા છે એને હારે રાખવા દેશ. એ અત્યારે બીમાર છે તો એની સામું એ નથી જોતી. સમજી શકું છું કુમાર કે અમારી બહેન છે ને એ જરા તીખા સ્વભાવની છે, પણ જુઓ મારી ઘરે પણ તકલીફ ઊભી થાય એવું છે
આ થોડા દિવસ માટે ધામિનીને એના ભાઈના ખબર અંતર પૂછવા જવું છે. જોકે એ તો નીકળી જ ગઈ છે, પણ ખાસ જ્યાં સુધી હા મારી બેન અમારી ઘરે હશે ને ત્યાં સુધી મારા મમ્મી ક્યારેય પણ દામિનીને રોકાવા નહીં દે. અને ખાસ મારા શાળાની તબિયત બહુ જ ખરાબ થઈ રહી છે, એટલે દામિનીનું ત્યાં સેવા કરવા માટે જવું પણ જરૂરી છે. એટલે પ્લીઝ હા તમે કંઈક મદદ કરી શકો તો સારું છે આ સમયમાં. હો દેવાંગભાઈ, તમે કહેતા હોય તો તમારી મદદ કરું, પણ મને નથી લાગતું કે મારું કાંઈ અહીંયા હાલે. કારણ કે જે વ્યક્તિને સતત રોજ આપણે સમજાવતા હોય અને એ પછી આપણી વાત ન માને તો પછી એને કાંઈ કહેવાનો કાંઈ ફાયદો ખરો? તમે જ વિચાર કરો ને. હે બાકી મને મારા મા બાપ વગર નથી ગમતું, સમજ્યા તમે? મારા મા બાપ બીજે રહે ને અમે બીજે રહેવી. હે પણ આ તમારા બેનને કારણે બધું કરવું પડે છે. કુમાર જાણું છું. આ 2 દિવસે ને 2 દિવસે મારા ગૌઢાબાને છે ને હોસ્પિટલ લઈ જવાના હોય. ડૉક્ટરે શું કીધું ખબર? એ કે આને ઘરે તમે સારી સેવા કરો ને તોય સારું થઈ જાય, પણ તોય તમારી બેન મારી વાત માનવા તૈયાર જ નથી. માફ કરજો જીજાજી કે મારી બહેનના લીધે તમને આટલી બધી તકલીફો પડી રહી છે. અમે પણ ઘણીવાર સમજાવી મારી બહેનને, પણ સમજે તો ને. એના મનમાં તો એમ છે કે હું એક ભાઈ તરીકે એને મારા ઘરમાં આવવા દેવા જ નથી માગતો. વિરોધી બની ગઈ છે મારી. પણ જુઓ, તમે જે કેવા વ્યક્તિ છો કે જે અત્યારમાં ગમે તેમ કરીને પણ આખી સિચ્યુએશનને હેન્ડલ કરી શકો એમ છો. અને હા જો મારી પત્નીને મારા મમ્મી એના પિયર નહીં રહેવા જવા દે ને તો અમારા બંનેના વચ્ચે પણ ભંગાણ પડશે. અને હું નથી ઈચ્છતો કે મારી પત્નીના જીવનમાં પણ આવું કંઈ થાય. જો તમારા બે પત્ની હાથ જોડીને વિનંતી કરું છું કુમાર. નહીં, હું કંઈક રસ્તો કાઢીશ. અને આ તમારા પત્નીની વાત નીકળીને તો મારે 2 શબ્દ એના વિશે પણ બોલવા છે કે હા એ છે ને સહન શક્તિની મૂર્તિ છે, બહુ સહન કરે છે. હું ઘણીવાર આવું ત્યારે જોઉં છું એ વ્યક્તિની સામે તો આપણે બસ 2 હાથ જ જોડી શકીએ, કારણ કે બહુ સહન કરે છે. તો કાંઈ નહીં, હું કંઈક તો કાઢીશ. આભાર જીજાજી તમારો. જય શ્રી કૃષ્ણ. બેસો ને થોડી વાર આવ્યા છો તો. ઘણા સમય પછી આવ્યા છો. હા મનીષ 2 ચા લઈ લે. હા ડબ્બો ખુલતો નથી. મમ્મી હા બોલ બેટા, શું કહે છે? શું કરો છો? કાંઈ નહીં, આ ડબ્બો ખોલવાનો પ્રયત્ન કરતી હતી પણ ખુલતો નથી. હા તમારથી ડબ્બો નથી ખુલતો? હા મારાથી તો ખબર નહીં, આ જામ થઈ ગયો હશે. કાંઈ નહીં, ખોલી લઈશ. બોલ ને. હમણાં છે ને તમારામાં થોડીક અણશક્તિ આવી ગઈ છે. આ ખાવા પીવાનું કંઈક રાખો મમ્મી. સાચી વાત છે, બહુ જ અણશક્તિ આવી ગઈ છે. છે જ ને. હા પહેલા તો કેવા ડબ્બા ખોલતા, અને આ એક નાનો એવો ડબ્બો નથી ખોલી શકતા. શું કરું બેટા, હા અશક્તિ તો છે જ થોડી ઘણી, પણ હવે આમાં કંઈ કરી તો ન શકીએ. કાંઈ વાંધો નહીં, જે છે એ ચાલે રાખવા દે. બોલ તું શું કહે છે? શું બનાવ્યું છે કે બનાવવાનું બાકી છે? ના બેટા, હજુ બનાવવાનું બાકી છે, પણ તું કે ને તારી પસંદનું બધું જ બની જશે. બોલ શું બનાવું? મારે તો છે ને ભાભીના હાથના છોલે ભટુરે ખાવા છે. તારી ભાભી લુચ્ચી શું થયું? ગઈ ને એના પિયર. મમ્મી આ ભાભીને ખબર નથી પડતી કે એની ખોટની એકની એક નણંદ આવી છે, તો આપણે અહીંયા રહીએ અને નણંદ બાને સાચવીએ. એને તો ખબર નથી પડતી, પણ તમે કેમ જવા દીધી એને? અરે બેટા, મારે તો મોકલવી જ નહોતી, પણ તારા પપ્પા દોઢ વધારે ને વાતમાં ડબકા પૂરવા જોઈએ. હા વહુ બિચારી કેટલાય સમયથી એના પિયર નથી ગઈ, તો એને પિયર તો મોકલવી પડશે. હવે તારા પપ્પાને સમજાવે કોણ? અને એમાં તારો ભાઈ એ વધારે હાશકારો પૂરે. તારા ભાઈએ અને તારા બાપે બંને ભેગા મળીને એટલી માથે ચડાવી છે ને કે જોજે ને એક દિવસ તાંડવ એ જ કરવાની છે. સાચી વાત છે મમ્મી તમારી, પણ આવી રીતના તો ન જ થવું જોઈએ. અને પપ્પા જ્યારે હું આવું ને ત્યારે પપ્પાને પ્રોબ્લેમ્સ હોય ને હોય જ તે. ક્યારેય મને એને પોતાની દીકરી નથી માની.
દર વખતે તારા બાપાને મેં સમજાવીને થાકી. આ તે દિવસે મેં કીધું કે હેતલ આવવાની છે તો તમે એને મોકલવાની વાત નહીં કરો. તો કે વહુને પણ મન થાય ને, વહુને પણ જવું હોય ને, આમ તેમ ફલાણું ઢીકણું એટલી જાતની વસ્તુ કહી નાખીને મને એમ થઈ ગયું કે આમની સામે વાત જ કરવી બેકાર છે. એમ નહીં, ત્યાં જઈને કરશે શું? ત્યાં છે કોણ? ત્યાં છે એનો પેલો ભિખારી ભાઈ. તો શું, એનો ભાઈ બીમાર છે, એની સેવા કરવા જાય છે મેડમ. વાહ. બીમાર ભાઈની સેવા કરવી છે. અહીંયા આ ઘરની અંદર શું થઈ રહ્યું છે એનું તો ધ્યાન જ નથી. સાસરામાં ડોરો નથી, પિયરમાં જ બધો ડોરો છે. સાચી વાત છે મમ્મી. સાચું કહું ને તો એને પિયર જવા જ ના દેવાય. આ પપ્પાને છે ને તમે કંઈકનું કંઈક કહીને છે ને ચૂપ બેસાડી દેવાય. પિયર જઈને શું કરવાનું એને? એ વાત તો સાચી જ છે બેટા તારી, એને મોકલવી જ નથી મારે તો. પણ આ તારા બાપા અને તારો ભાઈ મંડાણા બિચારી અહીંયા નોકરી કરે છે, ઘરના કામ કરે છે, એની પણ ઈચ્છા હોય, એને પણ જવું હોય. અને તારો ભાઈ એ તો મારી કોઈ વાત નથી માનતો. આ એક દિવસનું કહીને ગઈ છે, ભલે ગઈ, કાલે ન આવે ને તો એ લોકોના 12 વગાડું. હું શું કહું છું તને બેટા, તું અત્યારે તારા ભાઈ પાસે જા. એ તો હું વાત કરવાની જ છું મારા ભાઈને કે ખબર નથી પડતી કે આ બેન આવી છે અને ભાભીને પિયર મોકલી દીધા. હા, વાત કર બેટા, એટલે ખબર પડે. તારા ભાઈને પણ ખબર પડે કે એની બેન આવી છે તો એને રહેવું જોઈએ, એની પત્નીએ આ ઘરમાં રોકાવું જોઈએ. હા, તમારી સામે તો ભાઈ બોલે છે પણ મારી સામે કાંઈ નહીં બોલે, કારણ કે હું એની એકની એક બેન છું કે નહીં, એટલા માટે. સાચી વાત છે, તું એકની એક બેન છે ને એટલે તારી સામે બહુ જીભડો નહીં ચલાવે. અને ચલાવશે ને તો હું એને છે ને આમ ખેંચી નાખીશ જીભડો એનો. બરાબર છે મમ્મી તમારી વાત, પણ હા કઈ દામિની ભાભી નવી નવાઈની જોબ કરે છે આ ઘરમાં? આ કેટલી વહુ ને દીકરીઓ જોબ કરતી જ હોય છે, એમાં તો આપણા ઘરે એને બધાય માથે ચડાવીને રાખી છે. આ તારા બાપા ને ભાઈ હું તો કઈ માથે નથી ચડાવતી બેટા. હું તો દર વખતે જે કહેવાનું હોય ને એ કહી જ દઉં છું. પણ તારા પપ્પા બિચારી વહુ છે આપણી, ઘરે મા બાપ નથી, ભાઈ એકનો એક છે, એને ત્યાં યાદ આવતી હશે. અને તારી વાતમાં હા, એના સાસુ એટલે તારા પેલા ગરડા સાસુ, એની ચિંતા તારા બાપાને છે, તારી નથી. સાચી વાત છે મમ્મી તમારી. અહીંયા આવવું તું ને તો અશોકે કેટલા પેતરા કર્યા મને અહીંયા ન આવવા દેવાના, પણ તોય હું આવીને જ રહી. હા, તે આવું જ પડે. આ તારા બાપનું ઘર છે અને તું નહીં આવે અહીંયા તો ક્યાં જશે? ચાલ, હું તારા માટે કંઈક તો બનાવું છું. હા, શું બનાવો છો? ગમતો કંઈક નાસ્તો બનાવું, પછી જમવાની તૈયારી કરું. હા, સારું. જા. ભાઈ, શું કરે છે મારા ભાઈ? વર્ક કરતો હતો. શું વર્ક કરતો હતો? એક્સેલની શીટ બનાવવાની હતી, આ પ્રોગ્રેસ રિપોર્ટ બનાવવા માટે, એટલા માટે એ તૈયાર કરતો હતો. તને ફાવે છે તો લે કરી આપ. હાલે. ના, નથી ફાવતું હો. હા, મને છે ને તારી જેવા આવા કામ નથી આવડતા. તો પછી પૂછે છે શું કામ, શું કરે છે શું નહીં? મારો ભાઈ છો, પૂછી ન શકું? પૂછી તો શકે જ ને. હા, પણ તારી પાસે આ પૂછવા સિવાયનું કામ ક્યાં કઈ રહ્યું છે નહીં? તને ખબર નથી પડતી કે આ તારી એકની એક ખોટની બેન આવી છે તો ભાભીને આમ પિયર ન મોકલી દેવાય, થોડાક દિવસ અહીંયા રહેવાય. આ મારી ખાતિરદારી કોણ કરે ભાભી વગર? બરાબર છે. હા, તારે અહીંયા આવીને ઓર્ડર કરવાના હોય, બધા કામો ચીંધવાના હોય, એ બધા કામ કેવી રીતે થાય? આ તારી ભાભી ઘરે ના હોય તો પછી તારું બધું કામકાજ, તારું બધું શેડ્યુલ ખોરવાઈ જાય કે નહીં? કા અને પછી ઉપરથી તું અહીંયા રોકાવા આવી છે, આરામ કરવા માટે આવી છે, તો આરામ તો મળે નહીં. નથી જ મળતો. હા જો, હા તે ભાભીને મોકલી દીધી છે ને, પણ અત્યારે જ ફોન કરીને બોલાવી લે પાછી. આપણે ત્યાં એના પિયરમાં છે કોણ? એનો એક ભિખારી ભાઈ છે. હવે એ તો હાજા માંદા થયા કરે. જોઈએ, શરમ આવવી જોઈએ. ભિખારી જેવો ભાઈ છે એવું બોલતા પણ શરમ આવવી જોઈએ. આ તે શું કર્યું છે તારા સાસરીએ જઈને? શું કર્યું છે મેં? અરે બધાને નોખા કરી નાખ્યા છે. નથી તારા સાસુ સસરાની સાથે મેળ, નથી તારા જેઠ જેઠાણી સાથે મેળ, કે નથી તારો દેર છે એની સાથે મેળ આવતો. હા, તો એ લોકોના સ્વભાવ એવા છે, એમાં હું શું કરું? હા, તો ગામમાં છે ને એકાદું જ ગાંડું હોય, આખું ગામ ગાંડું ના હોય. પણ આપણે છે ને આમ સામી જાતીય ગાંડાને ગોતવા નીકળીએ. જો તું છે ને આ કેવા શું માંગે છે મને સીધી રીતના કહી દે. કેવા એ જ માગું છું કે પરણીને તું તારા સાસરે ગઈ છે તો પછી સાસરિયામાં થોડું ઘણું જતું આવતું કરવું પડે, સાસરિયામાં પણ થોડા ઘણા કામકાજ કરવા પડે, તો સાસરિયું સંભાળીને બેસાય બેના. હા, તો કામ તો કરું જ છું ને. હા, નથી મારે સાસુ સસરા, આખા ઘરનું કામ હું એકલી કરું છું. અને થોડાક દિવસ અહીંયા રોકાવા શું આવી તને એ પણ તકલીફ પડવા મળી હવે. અરે ના, તું અહીંયા રોકાવા આવે છે એની તકલીફ નથી, પણ જ્યાં 15 દિવસે ને 5 દિવસે ને ફરી પાછો એકાદો આંટો લઈ લે છે ને,
તકલીફ એમાં પડે છે. મારી માનું ઘર છે ને. હા તો તારા ઘરડા સાસુમાં પણ ત્યાં બીમાર છે એ કેમ ભૂલી જાય છે? આ કુમાર બિચારા એકલા કેવી રીતે મેનેજ કરતા હશે? માણસ હોય તો બીમાર પડે. અને તે મને પૂછીને બીમાર પડ્યા હતા કે હું બીમાર થાઉં છું એમ? હે? અને આજકાલ તારા તેવરે બદલાઈ ગયા છો. આ ભાભીની બોલવા માંડ્યો છો પોપટની જેમ. હા તો બોલે જ ને. સાચી સલાહ ને શિખામણ આપું છું. મારે તારી સલાહ નથી જોતી, તારા ખીચામાં રાખો. અને ભાભીને ક્યારે બોલાવવાનો છો એ કહી દે. આવી જશે. ક્યારે આવશે? એ કઈ તારી જેમ રોકાવા નથી ગઈ ત્યાં. એનો ભાઈ તો બીમાર છે. સાચું કહું ને તો એને પિયર જવા જ ન દેવાય. ખબર હતી કે મારી બેન આવવાની છે. જો તું અહીંયા રખડવાને આટા મારવા આવે છે. હા તો હું તો મારી માને મળવા આવું છું ને, રખડવા નથી આવતી. એને ક્યાં માં કે બાપ છે? હા તો નથી ને, છતાં પણ જે છે ને એને સાચવીને બેઠી છે. હા ઘરને બરાબર સાચવે છે. હા ઘરમાં મમ્મીનું ધ્યાન રાખે છે, મારું ધ્યાન રાખે છે, અને ખાસ કરીને ઘરની બધી જ જવાબદારીઓ સંભાળીને બેઠી છે. એનો ભાઈ આટલો બીમાર છે ને છતાંય તે ક્યારેય જીદ નથી કરી કે હું તો આજે જવાની જ છું ને મારે જવું જ છે. હા તો મમ્મીને પૂછીને ગઈ છે કે એક ટક રોકાઈને આવશે. પણ તું તો એમાંથી જાય એમાંની છે. મને તો એમ હતું કે હા તને કંઈક સમજાવીશ ને તને થોડી ઘણી જો ભાન પડશે ને તો એમ કહીશ કે ભઈલા મારી ભૂલ છે. પણ અહીંયા કોને ભાન પડે છે? મારો વાંક હોય તો હું કહું ને કે મારી ભૂલ છે એમ. અને તું પણ છે ને ભાભીની બોલી જ બોલવા માંડ્યો છો. આટલું બધું લાંબુ લાંબુ લેક્ચર આપે છે. હવે એકની એક વાત કેટલી વખત કહીશ તું મને? મને કેવી જ ખબર જ પડશે. છે આ સાચી વાત છે ને એટલા માટે તે તારી ભાભીની બોલી બોલું છું. બાકી મને કોઈ શોખ નથી થતો. અને તારી ભાભી જે કંઈ પણ કહે છે એને કરે છે ને એ તારા માટે જ કરે છે. કાળો જાદુ કરી નાખ્યો છે ભાભીએ તારી ઉપર. હા મને લાગે છે કે ઈ કાળો જાદુ તારા માથા ઉપર આમ તાંડવ ના કરે ને તો સારું. હા જે કાળો જાદુ થઈ ગયો છે ને એમાં જ તે આ ઘરની પથારી તો ફરવાની છે. Generation. પણ તું ફેરવીને આવી છે એનું કર. જનરેશન પ્રમાણે છે ને આ ભાભીને આમ એકલી રખડવા ના દેવાય. આ કેટલા કિસ્સા બની જાય છે ખબર છે તને? આ તો તારા ઉપર વધારે લાગુ પડે નહીં? હા જીજાજીની ફરિયાદો ઘણી બધી છે આ વિષય ઉપર. આપું લિસ્ટ? આ તારી હારે છે ને વાત કરવાનો કોઈ મતલબ જ નથી. ના મારને હજી એકાદું. આ લેતિયા વંદનની રૂમમાં પણ પડ્યું હશે. ભાઈ જો બધું જ કામ થઈ ગયું છે અને બસનો ટાઈમ પણ થઈ ગયો છે તો હવે હું નીકળું છું. તું નીકળું છો એમ કહે છો એ વાત બરોબર છે, પણ તું રોકાતો તને વાંધો શું છે? હવે તો આ વખતે મેં કીધું છે એ લોકોને રોકાવા દેવાનું, તો પછી તને શું વાંધો છે? ભાઈ ફરી એને એ વાત મેં તને કહ્યું હતું ને કે હું એક જ દિવસની પરમિશન લઈને આવી છું અને એ પણ મારા સસરાના લીધે. એમને વાત કરી અને મારા સાસુને કીધું ને એટલે માંડ મારા સાસુ માન્યા છે. એક દિવસ જ આવવા દીધી છે. હવે અત્યારે નીકળી જાઉં ને તો બપોર સુધીમાં પહોંચી જઈશ. જો નહીં પહોંચું ને તો કહેશે કે એક દિવસનું કહીને ગઈ હતી ને 2 દિવસ રોકાઈને આવી. ખાલી ખોટું એ લોકો ન બોલવાનું બોલશે. પણ હવે એને કહી દેવાય ને કે થોડું કામ હતું, એવું લાગે તો આજ અમથી મારે હવે દવાખાને બતાવવા જવાનું. સારું તો થઈ ગયું છે, ડૉક્ટરે કીધું છે બતાવવા જવાનું, તો તું આજનો દી રોકાઈ જા તો આપણે બતાવી આવી, તો મારે ખોટું કોઈને હારે લઈ જવાનું. જો તું મને છે ને આવી રીતે મજબૂર ના કર. તને એ લોકોની ખબર છે ને. અને લગ્ન થયા ત્યારે આપણે આવી કંઈ ચોખવટ નહોતી કરી. આપણે બંને એકલા રહીએ છીએ. તે મારા માટે લગ્ન પણ નથી કર્યા, મારું ધ્યાન રાખ્યું, મારા લગ્ન કરાવ્યા. અને હવે ઝઘડો થશે ને તો એ લોકો સીધા વિનોદ કાકા પાસે પહોંચશે અને આ વખતે આપણે જ વાકમાં આવીશું. એટલે જવા દે ને. અરે જરૂરી નથી કે એવું બધી કાંઈ ચોખવટ કરવાની હોય. વ્યક્તિને પરિસ્થિતિને આધીન હાલવાનું હોય. હવે ત્યારે કંઈ થોડું કંઈ મારો પગ ભાંગ્યો હતો કે હું કંઈ તકલીફમાં હતો. હું તને કંઈ થોડો કહું છું કે તું મહિનામાં 5 દિવસ 10 દિવસ રોકાવાય. આ તારી નણંદ છે એ તો મહિનામાં 2-3 દિવસ રોકાવા આવે છે, તો એ કોઈનો વાંધો નથી. હા, કારણ કે એ ઘરની દીકરી છે એટલે એને કોઈ ના નથી પાડતું. અને હું ઘરની વહુ છું. મારી માથે જવાબદારીઓ હોય છે અને મારી નણંદને એ લોકો તો બંને જણા એકલા રહે છે. સાસુ સસરાને કોઈ નથી એટલે મન ભાવે ત્યારે આવી શકે. અને આ તારા સાસુ સસરા તું કહેશો ને બહુ, હવે એ લોકોને વ્યવહારમાં પહેલા નંબરમાં કાંઈ ખબર નથી પડતી. હવે મારું આવું એક્સિડન્ટ થયું હતું, હું એટલો આરામ કર્યો, હાસા ખોટે કંઈ ખબર કાઢવાય નથી આવે. એને નકર ખબર કાઢવા આવું ન પડે. આપણે ગમે એમ તો એના વેવાય કહેવાય. આવવું પડે. મારા સસરાની તો ઘણી ઈચ્છા હોય છે, એ લોકોને તો એમનામ પણ બેસવા આવવું હોય છે. પણ મારા સાસુ એ જ ના પાડી દે છે. કહે છે કે હવે ત્યાં શું જઈને બેસવાનું હોય,
ત્યાં શું ખબર કાઢવા જવાનું હોય. હવે એવા ગરીબના ઘરે કોણ જાય? એટલે એ લોકો આપણને આમ હાવ આવા લોકો ગણે છે, હાવ ગરીબ ગણે છે કે ભાઈ ઘરે બેસવાનું આવી શકે. પણ મારા સસરા એવા નથી. એ તો બિચારા સારા છે. આ લગ્ન થયા પછી ઘણીવાર ઘરે આવ્યા છે ને એમના તને મળવા માટે. તો આપણે એક કામ જ કરીએ ભાઈ, હવે જો તારું દુઃખ મારાથી હવે નથી જોવા, તો આપણે એવું લાગે ને તો છૂટું કરી નાખીએ. આ વખતે તો જવા દે. હવે કંઈ થશે ને તો પાક્કું હું પહેલાં જ તને કહીશ. હવે તું દર વખતે આમ કહેશો કે ભાઈ આ એક વખત જવા દે, હવે કાંઈ એવું થશે ને તો કે વધારે તકલીફ પડશે ને તો કે, તો તને તો ગમે એવડી તકલીફ આવે ને તને કોઈ દી વધારે લાગતી જ નથી, તને બધી તકલીફ એમ જ લાગે કે નાની છે. તો તારે તો ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે તારી બેન એટલું સહન કરે છે. જો જ્યાં સુધી સહન થશે ને ત્યાં સુધી કરીશ. અને એમ પણ હું ઘરે પાછી આવી જઈશ ને પહેલાં તો એ લોકો ન બોલવાનું બોલશે. અને આ કાકાની નેની તો તને ખબર છે ને, તરત બોલશે કે કયું છે તું ત્યાં લગ્ન ના કરો, આમ ન કરો, તેમ ના કરો, વડીલોની વાત ન માનો. એ લોકોને બોલવાનો મોકો મળી જશે. અરે એ બધાનું ન માનવાનું હોય, કાકાનું ન માનવાનું હોય, નો તારા સાસુ સસરાનું માનવાનું હોય. આપણે દુઃખી થતા હોય ને તો આપણને કોઈક સપોર્ટ કરતું હોય કે ભાઈ હવે દુઃખી નથી થવું, તો આપણે આપણું ડિસિઝન હાથે લેવાનું હોય. એમાં બધાની શરમ કે બધા હું કહે છે એ ન જોવાનું હોય કંઈ. તું છે ને તારી તબિયત ઉપર ધ્યાન દે અત્યારે, બીજી કંઈ વાત ના કર. સાજો થઈ જાય ને એટલે મને ફોન કરજે. આજે દવાખાને બતાવવા જાય છે ને તો ડૉક્ટર જે કહે ને એ મને કહેજે. અને દેવાંગે અને મારા સસરાએ બંને કહ્યું છે કે એ લોકો ખબર કાઢવા આવશે. હવે હું સારો જ થઈ ગયો છું. હવે હું તો એમ કહું છું બતાવવા ન જાઉં ને તોય હાલે, કારણ કે હવે હાલવા તો મળ્યો છું. હું ઘોડી વગર એકલો હાલ્યા રાખું છું, ઠેઠ ગલ્લે જઈને આવી જાઉં છું માવો ખાઈને, તોય વાંધો નથી. તો જવું તો પડે ને, એ ડૉક્ટર છે, એમનામ તો ડૉક્ટર નહીં બની ગયા હોય ને. પણ કાંઈ નહીં, હાલ તો હું જઈ આવી. તો તું રોકાઈ જા ને, તું બહુ કહેશો તે. આ હું જાઉં છું, બસનો ટાઈમ થઈ ગયો છે. હા, દર વખતે આવું બાનું બતાવીને વહી જાય. સારું ચાલ. હા, આવજે. બહુ મસ્ત છે, મંગાવી લે ને. આ ઓનલાઈન ઓર્ડર કરી નાખ, અહીંયા છે ને ત્યાં સુધી આવી જાય. સાચી વાત છે હો તમારી. બેટા લે ગૂગલ પે આપી દઉં, શું મંગાવશે? કઈ નથી મંગાવું. અચ્છા અચ્છા, તો કહું છું. આજે દિવસ કઈ બાજુ હોઈ ગયો છે? અરે બેટા એમાં શું છે કે તું તારી મમ્મી પાસે કંઈ પણ માંગશે ને તો એમ જ કહેશે દીકરી આવી છે એને આપણે આપવું પડે, એટલે પછી મારે તને ગૂગલ પે પૈસા પહેલાં જ નાખી દઉં ને એમ. હા તો એમાં શું થઈ ગયું પપ્પા? મને પૈસા આપો તો કઈ તમારા પૈસા ઓછા નહીં થાય? બિલકુલ નહીં, દીકરીને આપે ને એ તો વધે પૈસા. હા. એ જ ને મમ્મી, આ પેલી સોનાની વીંટી લેવા જવાનું છે ને, આજે જ જવાનું છે કે? જોયું મારી દીકરી, તને સોનાની વીંટી લેવા જવાનું છે. મેં પસંદ કરી દીધી છે અને પેક પણ રાખી છે. હે મહેશભાઈનો ફોન આવી જ ગયો હતો, કહેતા હતા કે ક્યારે આવો છો સોનાની વીંટી લેવા માટે. અચ્છા. જોયું બેટા, તારી માં તારું કેટલું ધ્યાન રાખે છે. તારી વીંટી તૈયાર જ છે, તારે લઈ જ જવાની છે. પણ બેટા જવાની ક્યારે છે? હજે ઘણા દિવસ થઈ ગયા છે. પપ્પા તમારે શું કામ છે? હું અહીંયા રોકાવ તો કઈ પ્રોબ્લેમ છે તમને? અરે બેટા તું અહીંયા રોકાય તો મને કાંઈ જ પ્રોબ્લેમ નથી, પણ તું જો રોકાતી હોય ને તો બહુને એના પિયર જવાનું નથી મળતું ને, બસ એ વાંધો છે. તો ગયા તો છે ભાભી પિયર. હા, એક દિવસ માટે મોકલી હતી ને, સવારથી સાંજ સુધી એના ભાઈને મળીને આવીને. હવે શું એને ત્યાં બેસી રહે? એક કામ કરો, 6 મહિના એને ત્યાં જ રાખો. એવું નથી કહેતો, પણ એને પણ 2-4 દિવસ રહેવાનું મન થાય તો રહી તો શકે ને. પણ ક્યાં રોકાય છે? એક જ દિવસ તો માંડ માંડ રોકાઈને વહી આવે છે. 2-4 દિવસ શું કરવા રોકાવાનું હોય પપ્પા? આ દિવસોની ક્યાં તાણ છે? દિવાળીના વેકેશનમાં જઈ આવે તો રોકાઈ જવાય 2-3 દિવસ. અને એના ઘરે છે હું તો 2-3 દિવસ રોકાય. એને ખબર છે કે એક દિવસમાં રોકાવા જેવું છે ને. હા, એકલો ભૂખમરો છે એના ભાઈને ત્યાં, બીજું કાંઈ છે નહીં. કાયમ જ જઈને રડતી રાધા જેવી પાછી આવે છે. કોઈ દિવસ એના ભાઈએ 5 રૂપિયા એને આપ્યા છે કે બેન આવી છે તો લાવ એને 5 રૂપિયા દઉં? બેટા પહેલે એક વાત એ મારી સાંભળી લે કે આ વાત તો તને પણ લાગુ પડે છે. લે કેમ નહીં? તું પણ કેટલા દિવસ રોકાય છે? આટલા બધા દિવસ રોકાવાતું હોય? હા, મારી દીકરી રોકાય છે એ તમને નડે છે નહીં કે મારી દીકરી અહીંયા શું કામ આવે છે, પણ તમારી વહુને તમારે અહીંયાથી ધકેલીને મોકલવી કે જા તારા પિયર જા, રોકાઈને આવ. અને આગલા વખતે પણ તે આમ જ કરેલું. એ રોકાવા જવાની હતી તો તું એમ કહે છે કે હમણાં નહીં જાઉં, ત્યારે એનું 20 દિવસનું વેકેશન હતું. તો આ ઘરમાં કલર કરાવવાનો છે, એટલે ઘરમાં સાફ સફાઈ કોણ કરશે, બધા આવશે, એને ચા પાણી કોણ પીવડાવશે, એમ કરીને તેને માંડી વળાવેલું. ત્યારે એની 20 દિવસની રજા હતી અને 15 દિવસ આ ઘરનું કામ ચાલેલું, તો એ પાછ નથી ગઈ. અને આ વખતે પણ આવું જ. ભાભી
ભાભી કઈ નવી નવાઈની જોબ નથી કરતા હો. આખી દુનિયામાં બધા જોબ કરતા જ હોય છે. જે જોબ કરતો હોય ને તેને કઈ વારે વારે રજા નહીં મળતી હોય, એની 1-2 દિવસની રજા હોય. ઓ હલો, આ વર્ષની અંદર છે ને 2-2 વેકેશન આવે છે. હા, અને આ 2-2, 3-3 દિવસ તો રોકાય આવે છે. હજુ કેટલું રોકાવા જવું છે? પણ એ 2-3 દિવસ રોકાય ને એને વેકેશન નહીં કહેવાય. વેકેશન તો 15-15 દિવસનું વેકેશન હોય, 20-20 દિવસનું હોય ને એને વેકેશન કહેવાય. એ તો ખાલી હાળા માથાને 1-2 દિવસ જઈને આવે ને એ વેકેશન નહીં કહેવાય. પપ્પા એક સવાલ પૂછું? એક નહીં, 2 બેટા સવાલ પૂછતો. હા, તમે મને કઈ રેલવેની પટરી ઉપરથી ઉઠાવીને લાવ્યા છો કે ગમે ત્યારે મારી વાતમાં પ્રોબ્લેમ્સ જ હોય તમને? અરે બેટા, આ વાત તારે સમજવાની છે. આમાં રેલી પત્રી નહીં આવતી હોય. તને બી પ્રેમ એટલો જ કરીએ છીએ, એટલો જ અમારે વહુને કરવો પડે. લાગતું નથી કે તમે મને પ્રેમ કરો છો. ત્યાંથી આવું ને તો જ્યારે હોય ત્યારે એક જ સવાલ તમારો ને બાઈનો, ક્યારે જવાની? અરે મારી માનું ઘર છે, જો ગમે એટલું રહું. બેટા, આ તું નહીં સમજી શકે. હે, તારા પિયરિયા પૈસાવાળા છે ને એટલે તને બધી સવલત મળે છે. પણ તે તારી ભાભીનું ક્યારેક વિચાર્યું છે કે તું એના વિશે બોલે છે? એના ઘરે કોણ છે? એનો એક ખાલી ભાઈ છે. તો ક્યારેક તને જવું પડે કે એ નહીં? પણ ભિખારી છે, ગરીબ છે, સાવ ગરીબ. હા, તું ભિખારી કહે એને? એ આપણા વેવાય થાય, એને ભિખારી નહીં કહેવાય. ભગવાન ક્યારેક છે ને આપણી વાત સાંભળી લે ને તો તને એ ભિખારી બનાવી દેશે. બસ બહુ થયું. હા, આ દીકરી આવીને એક દિવસ શાંતિથી નથી જીવા દીધી. રોજ કકડાટ કઈ ને કઈ બાબત ઉપર બોલવાનું જ બંધ નથી કરતા. અરે પણ તું કેટલો જીબડો ચલાવે છે અને પાછી એ તારી વાતમાં સુર પુરાવે છે. તમે કેટલો જીબડો ચલાવો છો? આ ભાભીને જવું હોય તો જાય, ન જવું હોય તો ના જાય. તમારે શું કરવા બાયુના વહીવટમાં પડવાની જરૂર? બાયુના વહીવટમાં નથી પડતો, પણ તું જેટલો જીબડો ચલાવે છે ને એમાં આખું ઘર તંત્ર તારું તૂટી ગયું છે. એ તને ખબર છે? બસ હવે ખબર છે કરીને દીકરીનું જીવવાનું આરામ કરી નાખ્યું છે. જા બેટા જા, રૂમમાં જઈને આરામ કર. સાચી વાત છે મમ્મી તમારી. તો જમાઈને પણ અહીંયા તેડાવી લે ને, તો પછી એકલા બિચારા શું કરે ત્યાં? કેમ છે મારા શાળા સાહેબની તબિયત કેમ છે હવે? સારું છે. આજે ડૉક્ટરને બતાવવા જવાનું હતું. હવે એકલો જઈ આવશે. હું તો અહીંયા આવી ગઈ છું. મેં ફોન કર્યો હતો સવારમાં. કહેતા હતા કે આ પડોશમાંથી એક ભાઈ છે જેમની સાથે આવવાના છે. એટલે એ લોકો ત્યાં કંઈક જે જગ્યાએ ઈલાજ ચાલી રહ્યો છે ને ત્યાં નજીકમાં જ પહોંચવા આવે એમ હતા. હા, નસીબની વાત છે. જો ને, પોતાના હોવા છતાં પણ પારકાની મદદ લેવી પડે છે. હા, અને હું જે ખરા સમયે પતિ તરીકે તારો સાથ નિભાવવો જોઈએ, તને મદદ કરવી જોઈએ, એવી મદદ પણ નથી કરી શકતો. જો ને, આખરમાં મમ્મી અને બહેન એ બંને તાગડધીના કર્યા કરે છે અને એ લોકોના લીધે તો તું તારા ભાઈની સેવા કરવા માટે પણ નથી જઈ શકી. તમને ખબર છે, મારી સામે તો ભાઈ કંઈ બોલ્યો નહીં, પણ એના ઉપર શું વીતે છે ને હું સારી રીતે જાણું છું. એની બેન ઘરે પાછી આવી જાય ને તો બહુ દુઃખ થશે, પણ છતાંય હું દુઃખી ન થાઉં, હું હેરાન ન થાઉં એટલે એણે કહ્યું કે આપણે છૂટાછેડા લઈ લઈએ. દામિની, છૂટાછેડા એ પ્રોબ્લેમનું સમાધાન તો નથી ને. હું જાણું છું કે મારા મમ્મી અને અમારી બહેન એ લોકો જે કંઈ પણ કરી રહ્યા છે બહુ જ ખોટું કરી રહ્યા છે. પણ શું એની સજા તું મને આપીશ? મારી ઈચ્છા તો છે જ તે કે હું તને ત્યાં મોકલાવી શકું. મમ્મીની સાથે પણ મેં 2-3 વખત વાત કરી, બહેનને પણ સમજાવવાની કોશિશ કરી, પણ આખરે મને પણ હવે એવું નથી લાગતું કે આખરમાં મારી પણ કંઈ વેલ્યુ હોય. એ લોકોના મનમાં આવે ને એવું જ કરી રહ્યા છે એ લોકો. તમારા મમ્મીના મુતાબિક છે ને, તમારા મમ્મી અને એમની દીકરી બંને જ સાચા છે, બાકી આખી એ દુનિયા ખોટી. સાચું કહું ને તો મારા મમ્મી છે ને એ જ તે હાલમાં મારી બહેનનું ઘર ભંગાવવા ઉપર આવી ગયા છે. મમ્મીને એમ છે કે બહેનને અહીંયા રાખીને જલસા કરાવી લેશે, પણ એ સાચી વાતથી અજાણ છે. કારણ કે જેવી રીતે બેન અહીંયા આવીને પડી છે ને એવી જ રીતે જીજાજીએ પણ એમના ઘરે બધી તૈયારીઓ કરી નાખી છે. મેં બોલાવ્યા હતા મળવા માટે, અમારી વાત થઈ,
એણે તો મને ત્યાં સુધીનું કહ્યું છે કે તમે એક કામ કરો ને, હા તમારી બહેનને હંમેશા માટે તમારી ઘરે જ રાખો. હું પણ છૂટાછેડા આપી દેવા માગું છું. હા, અને આમ પણ હા મમ્મી છે ને, અમારા ભાઈ બહેનના છૂટાછેડા નહીં થાય ને ત્યાં સુધી સમજવાનું નામ નહીં લે. આખરે એમનું મોઢું પણ એ જ માગી રહ્યું છે. જો તમે એમને સમજાવજો કે એવું ન કરે. અને અમુક હદ સુધી તો મારો ભાઈ પણ ખોટો નથી. તમે લોકો જરાય ખોટા નથી. ખોટા તો મમ્મી જ છે. તું જોઈ શકે ને કે મમ્મી કેટલો વારો તારો કરે છે. હા, એમની દીકરી અહીંયા મળવા માટે આવે તો સારું, તો સામેવાળા પક્ષના લોકો પણ સારા. પણ જ્યારે તારે અહીંયાથી તારા ભાઈના ઘરે સેવા કરવા માટે જવું છે તો તું ખરાબ, તું ના જઈ શકે. બાકી હા મારી બેન અહીંયા આવી શકે. હાથે વળી કઈ બાજુનો ન્યાય છે? મમ્મીના બધા બાના છે, સારી રીતે જાણું છું. હમણાં ઉનાળાનું વેકેશન આવી જશે ત્યારે એમની પાસે કોઈ બાનું નથી. પણ છતાંય જોજો, જ્યારે હું એમને બહાર જવાની વાત કરીશ ને તો એમની પાસે કંઈક ને કંઈક કારણ તૈયાર જ હશે. કંઈક ને કંઈક બાનું બતાવી દેશે જેથી કરીને હું મારા ભાઈના ઘરે ના જઈ શકું. અને એમની સજા હું તમને આપવા નથી માગતી, પણ સીધી એવી વાત છે, મારે તમારી સાથે રહેવાનું છે, પણ તમારાથી વધારે આ ઘરમાં તમારા મમ્મી સાથે રહેવાનું છે. જો દામિની, ઉનાળાનું વેકેશન આવી રહ્યું છે ને તો ત્યારે જજે ને, ત્યારે હું પરમિશન માગી લઈશ બસ. અને જો મમ્મી ના પાડશે ને તો હું તને ખાતરી આપું છું આપણે બંને જણા સાથે જઈ આવશું. આજે મમ્મી આવે ને એટલે એમની સાથે વાત કરી લેવી છે. ઉનાળાનું વેકેશન આવે છે. હે ભગવાન, દામિની બહુ આવી સારું. ગયા તમે? હા, સારું થયું તમે અહીંયા મળી ગયા. હું પણ એ જ કહેવાની હતી, સારું થયું કે તમે અહીંયા મળી ગયા. એમ પણ મારે તમારું કામ હતું. મારું કામ શું હતું? આ મમ્મી, ઉનાળો આવે છે એટલે વેકેશન પણ આવશે. હા, વેકેશન આવશે પણ ખબર નહીં, જુઓ ને મને પગમાં ઓ માડી રે એટલે કે પગમાં બહુ દુખે છે. મમ્મી, કેમ પગમાં દુખે છે? પડી ગયા? ના ના, પડી તો નથી ગઈ પણ છેલ્લા 15-20 દિવસથી જે દુખાવો થાય છે ઘૂંટણમાં, અરે બાપા બાપા બાપા, સહન જ નથી થતું. પણ અચાનક કેમ આવો દુખાવો થવા લાગ્યો? ખબર નહીં. આઈ મીન આની પહેલાં પણ જ્યારે તમને પગમાં દુખતું હતું ત્યારે આપણે ચેક કરાવ્યું હતું ને? કરાવ્યું હતું પણ કાંઈ ફરક ન પડ્યો. હું એ જ કહું છું કે ત્યારે તો એમણે કહ્યું હતું કે કંઈ એવો મેજર પ્રોબ્લેમ નથી. પણ હવે કરાવવું પડશે પાછું ચેકઅપ. મને લાગે છે કે આ ચેકઅપ કરાવીને મોટા ડૉક્ટરને બતાવવું પડશે. આ બીજો ડૉક્ટર બદલવો પડશે, નહીંતર મારી આ હાલત કફોડી થતી જાય છે. મને એમ લાગે છે કે મારા પગ નહીં રહે, હું ચાલી નહીં શકું. એ મારી રે, એવું કંઈ નહીં થાય. આ પગને લીધે તો માથામાં ચક્કર આવે છે. તમે વધારે વિચારી રહ્યા છો. વિચારતી નથી બહુ બેટા, તમને ક્યાં ખબર છે આ પગનો દુખાવો. આ ઊભી નથી રહી શકતી. ઊભી રહું છું તો લાગે છે કે પડી જાય એવું થાય છે. બેસવું છે તમારે? બહાર લઈ જાઉં? ના ના, બેસવું નથી. હું શું કહું છું, આપણે બીજો ડૉક્ટર બદલીએ અને એપોઇન્ટમેન્ટ લઈ જ લઈએ. આ ઓપરેશન કરાવવાની વાત કરતા હતા કે નહીં? કોણ? એટલે બીજા ડૉક્ટર કહેશે ને ઓપરેશનની વાત એમ. પણ કાંઈ નહીં હોય તો ઓપરેશન નહીં કરાવવું પડે ને. અને પણ હશે, મને એવું લાગે છે કે હશે જ. એટલા માટે હશે કે જુઓ તો ખરા કેવી હાલત થઈ ગઈ છે. ઓ મારી રે, અહીંયા બેસવું છે? ના ના, ત્યાંય નથી સમાસો બેસવું, નહીં. કાંઈ નથી બેસવું. હું શું કહું છું કે આ તમારું ઉનાળુ વેકેશન પડે છે ને તો મારું ઓપરેશન કરાવી જ નાખીએ, એટલે મને આરામે મળી જશે અને તમે ઘરે હશો એટલે મને ચિંતાય નહીં. મમ્મી, ઉનાળુ વેકેશન પડે છે ને તો બેનબા તો આવવાના જ હશે ને. હું તો કહું છું કે તમે છે ને કરાવી જ નાખો ઓપરેશન. તમે ઓપરેશન કરાવી નાખશો, બેનબાઈ રોકાવા આવશે એટલે તમારી સેવાય થઈ જશે. આ તમારી દીકરી તમારી સેવા કરશે ને એટલે આમ ઝટ કહીને હારા થઈ જશો. હેતલ જેવું નહીં. હેતલ પાસે સેવા ન કરાવાય. દીકરી પાસે સેવા કરાવીએ તો નર્ક મળે. આ તો વહુ કરે ને તો વહુને સ્વર્ગ મળે. એટલે તમે લાભ લઈ શકો ને એટલે જ વિચારું છું કે ઉનાળુ વેકેશનમાં કરાવી લઉં. મારે લાભ નથી જોઈતો. પણ મારે આપવો છે ને. પણ ઓપરેશન શું કામ કરાવવું છે? જરૂર નથી તો. ડૉક્ટર કહેશે જ તો.
હા પણ ડૉક્ટર કહે છે તો ને, બાકી તો નહીં કરાવો ને. અને એમ પણ મમ્મી મારું માનો ને તો હું તો એટલી સલાહ આપીશ કે હા વગર કારણનું છે ને ઓપરેશન ના કરાવાય. તમે સલાહ આપો પણ ડૉક્ટર સલાહ આપે એમાં કંઈક ફરક તો હોય ને. આમ જોવું તો પડે ને. ડૉક્ટર ભણેલો ગણેલો હોય, એને ખબર હોય કે મારા પગમાં શું તકલીફ થઈ રહી છે. અરે મારા પગની તકલીફ હું જ જાણું છું. મારી કાકીને પણ છે ને આવો જ પ્રોબ્લેમ હતો. હા મારી કાકીને પણ આવો જ પ્રોબ્લેમ હતો એટલે એમણે પણ વિચાર્યું હતું કે ઓપરેશન કરાવી નાખું. ઓપરેશન કરાવ્યું ને પૂરું, ચાલી જ નથી શકતા. કાંઈ વાંધો નહીં, મારે તો તમે છો ને, પછી શું ચિંતા. તમે છો એ ઘોડીએ ઘોડીએ લઈને ફરશો, અને નહીં હોય તો વ્હીલચેર છે. મારે તમારી કાકી જેવી તકલીફ નહીં થાય, ચિંતા નહીં કરો. વિચારું છું ઉનાળુ વેકેશનમાં આ ઓપરેશન કરાવી લઉં હમણાં કરાવી લો ને, હજુ ઉનાળુ વેકેશન ચાલુ થાય ને એને વાર છે. અત્યારે કરાવી લો ને તો પછી ઉનાળા વેકેશનમાં તમે નવરા ને હું નવરી. આજે ને સેવા તો મારે આજે કરવી ને કાલે કરવી, એટલે કહું છું કાલે કરવી ની કરતા આજે કરી લઉં ને. કહેવાય છે ને કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. ધીમા પડો, થાકી જશો, નોકરી કરશો, ઘરનું કરશો કે મારું કરશો. વેકેશન હશે ને તો ખાલી મારું અને ઘરનું જ કરવું પડશે. એટલે હા ચાલો હવે હું શું કહું છું, તમે તૈયાર થઈ ગયા છો તો સરસ મજાનો ચા નાસ્તો બનાવો અને મને જરા માલિશ કરી આપો પગમાં. જરૂર, બહુ દુખે બધું જ છે. સમજુ છું. તમે જે કહેવા માંગો છો અને તમે જે નથી કહ્યું ને એ પણ હું સારી રીતે સમજી શકું છું મમ્મી. હા બહુ સમજુ બહુ મળી છે મને. મારી બધી વાત સમજી જાય છે. કાંઈ વાંધો નહીં. હા સાંભળો, આ હું પેલા કડવા બાબાને ત્યાંથી કડવું તેલ લાવી છું. કીધું છે કે કડવા ચોકડીયામાં લગાવશો ને તકલીફ દૂર થશે, ઓપરેશન નહીં કરવું પડે. ચાલો જરા. અચ્છા હું આવું? ના ના સાથે ચાલો ને. હા થોડું કામ પતાવી દઉં, પતાવો. નહીં તો પછી બાકી રહી જશે તો તમે મને જ સંભળાવશો ને કે વાહ આ કામ કેમ રહી ગયું. સમજુ છે સમજુ છે. તેલ લઈને આવું પછી માલિશ કરવા માટે. કડવું તેલ. પાક્કું. હા બોલ ને બેટા. કેમ રહ્યું પગે? જવા દે ને. બહુ દુખાવો થાય છે. બંને પગમાં દુખાવો થાય છે પણ કોઈ સમજવા જ તૈયાર નથી. આ ઓપરેશન કરવાનું કહે છે ડૉક્ટર. સાચી વાત છે. હા ભાભીને ખબર નહીં પડતી હોય. હા એમને તો સમજાવીને થાકી ગઈ, પણ એને ખબર ક્યાં પડે. આ દુઃખ તો મારે સહન કરવાનું ને બેટા. એ તો દર વખતે કહે છે ઓપરેશન નથી કરાવવું, ઓપરેશન નથી કરાવવું, ઓપરેશન કરશો તો વધારે બીમાર. ઉમાડી રે. એને ગાન જ છે ને એવી છે કે તમે ક્યારેય સાજા ના થાવ. હા પણ હેતલ તું આવું કેમ બોલશો? સાચી જ વાત બોલું છું ને. તું હાસુ અત્યારે કાંઈ નથી બોલતી. હા તારા ભાભી જે કહેતા હોય ને એ હાસી વાત જ હોય. હા જો મમ્મી. વાહ કુમાર વાહ. આ ઘરમાં બે વ્યક્તિ ઓછા હતા એનું ઉપરાણું લેવા માટે, તે ત્રીજા તમે આવ્યા. લો ભાભી કે સાચું, મારી દીકરી કે ખોટું, હું બોલું એ ખોટું. અરે મને દુખાવો થાય છે, કેટલો દુખાવો થાય છે મારું મન જાણે છે. તમારી વાત હાસી, પણ તમને ખબર છે હા તમે બીજી જગ્યાએ બતાવો. હા, જો રાતે હુતાય નથી લાગતા દુખાવાના લીધે. તો બિચારી આખી આખી રાત જાગે છે મારી મમ્મી. અલે બેટા પગ દબાવ થોડો, બહુ દુખે છે. મમ્મી કોઈ ગમે તે કહો, આપણે તમ તારે પગનું ઓપરેશન કરાવી જ નાખજો. અરે ઓપરેશન નથી કરાવવું, મારી વાત સાંભળ. હા અત્યારે મમ્મી વાત એવી છે ને કે કદાચ ઓપરેશન સક્સેસ ન જાય ને તો પછી વધારે હેરાન થઈ જાય. એ તમને ખબર છે? હા સાચી વાત છે. હા તમને બહુ ખબર છે, તમે તો ડૉક્ટરી ભણ્યા છો. તમે કહેશો એમ જ થશે. મારું ઓપરેશન સારું જશે નહીં જાય, શું થશે શું નહીં થાય એની ચિંતા તમે છોડો. અશોક કુમાર તમને ખબર છે, હા મને આ પગના દુખાવાના લીધે દિવસ રાત ઊંઘ નથી આવતી, જમાતું નથી બેટા સરખું. હું કેમ જીવી રહી છું ને મારું મન જાણે છે. મમ્મી હવે ઉંમર થઈ છે તોય દુખતો હોય એવું હોય ને. અશોક તમે છે ને આ ભાભીનું ઉપરાણું લેવાનું બંધ કરો. અને મારી મમ્મીને દુખાવો થાય છે એ નથી દેખાતું તમને? તો શું આ દુખાવામાં ને દુખાવામાં તો એક દિવસ મને લાગે છે બેટા હું ઉપર પહોંચી જઈશ. મમ્મી જુઓ તમે આવું નહીં બોલો. હા તમારું ઓપરેશન તો છે ને થઈને જ રહેશે. હા પપ્પા ભાઈ અને ભાભીની જેમ પોપટની જેમ બોલે છે ભાભીની. અરે ઊભી રહે એક મિનિટ. આપણા કુટુંબમાં ગિરધર કાકાને ઓળખશો ને તું? તે શું થયું એને? ખબર છે ને ઓપરેશન નહોતું કરાવવાનું તો એણે કીધું નહીં મારે ઓપરેશન કરાવવું જ છે. ઓપરેશન કરાવ્યું તો અત્યારે એની હાલત કેવી છે?
હા અમારી દીકરી એકદમ સાચું કહે છે, બધાના સક્સેસ જાય છે. આ તમારા ગિરધર કાકા છે ને એના પગમાં કાંઈ તકલીફ હશે એટલે, બાકી ડૉક્ટરનો શું વાંકો હોવાનો આમાં? સાચી વાત છે મમ્મીની. મમ્મી ઓપરેશન કરાવ્યા પછી છે ને એને પગ એકદમ સીધો ને સીધો રાખવાનો કીધો હતો પણ ન રાખ્યો. અરે પણ ઓપરેશનની ડોક્ટરે જ ના પાડી હતી ને કે નહીં મારે ઓપરેશન કરાવવું જ છે. ઘરે જીદ લઈને બેઠા હતા. હે ભગવાન, વળી તો ઊંઘ પૂરી નથી થતી, એમાં દુખાવો ખવાતું એમાં ન, માથું ખાય. એમાં તમે ખરેખર કુમાર, તમે આ તકલીફ તમને થઈ હોય ને તો ખબર પડે. આ એક તો જાડું શરીર હોય, એમાં ઘૂંટણની તકલીફ આવે, કેટલી બધી તકલીફ વધે ને એ તમને નથી ખબર. તો પછી આ દુખાવામાં ને દુખાવામાં મારી મમ્મીએ જમવાનું સાવ ઓછું કરી નાખ્યું છે બચારીએ. તો બેટા 1.5 કિલો વજન ઉતરી ગયું મારું. જોજે મારી મમ્મીની ચિંતા તો કોઈને થાતી જ નથી આ ઘરમાં. ના ના, હું ઓપરેશન કરાવી નાખી ને બેટા. હાથે દુખે, થોડા દબાવતો. ઓપરેશન ન કરાવો તો વધારે સારું. હો તમે સમજી જાવ ને હવે. ના ના, મેં તો નક્કી કરી જ નાખ્યું છે કે મારે તો ઓપરેશન કરાવી જ નાખવું છે આ વખતે ફાઇનલ. અને જો તો છેવટે રજા લેવડાવીને પણ છે ને ઓપરેશન તો કરાવી. વહુને કહીશ કે રજા લઈ લે. બરાબર છે મમ્મી. આ સમયે તમારી વહુ કામમાં નહીં આવે તો ક્યારે આવશે? એ જ તો હું એ જ કહું છું. હા, આપણા ઘરે બા બીમાર છે, તે તું કોઈ દિના હાથ કે પગ દાબશો? આને તો પણ મમ્મી છે ને એના બાનું જોય હો ગમે ત્યારે. વાત એમ નથી, ભલે અહીંયા દાબે એ મને ગમ્યું, પણ મારા બાની પાસે જઈને કોઈ દી દવાઈ નથી આપી. તમારી બાએ કોઈ દી મને મમ્મીની જેમ પ્રેમથી બોલાવી છે? મારી દીકરી, હા જો દીકરીને પેટમાં બળે એટલે બિચારી આ કરે છે અને તમારા બાની સેવા કરે જ છે અમારી છોકરી. બાકી તમારી બા કઈ આટલી જીવત નહીં, ક્યારના ભગવાનને પ્યારા થઈ ગયા હોય. હવે અત્યારે મારા ઘૂંટણની ચિંતા કરો, તમારા બાની ચિંતા નહીં. તો પણ જો એક છે ને આપણે હાર્ડ વાઇટ છે આપણે. મારે કોઈ અખતરા કરવાના નથી થતા હો. અરે પડી બસ કુમાર, બસ બસ. વાહ બેટા વાહ, એવું સારું લાગે છે. સરસ. મારી ઊંઘ બગાડીને પોતે સૂતા છે ને. દામિની, શું તું પણ ઊંઘ ઉડી ગઈ આવી કે રીતે હજુ એકવાર? કોણ જગાડતું હશે આવી રીતે? અરે પણ માણસ સરખી રીતે ઉઠાડે ને, આમ કઈ મરાય થોડી. કરી જે તું. હા બોલ, શું થયું છે? શું થયું છે? શું નથી થયું એમ પૂછો. શું નથી થયું? કેટલું આરામથી બોલી ગયા ને. કાંઈ ચિંતા છે તમને કે અહીંયા શું થઈ રહ્યું છે શું નહીં? આ કહ્યું હતું ને મેં, ઉનાળુ વેકેશન ચાલુ થશે ને એટલે તમારા મમ્મીને કાંઈક ને કાંઈક પેતર આવી જશે, કાંઈક ને કાંઈક કારણ બતાવી દેશે, કાંઈક ને કાંઈક બાના આવી જશે. લો, એમનું બાનું તૈયાર છે, નવે નવું તાજે તાજું. એટલે શેનું બાનું તૈયાર છે? હાજે છે ને હું મમ્મી સાથે વાત કરવાની હતી કે ઉનાળુ વેકેશન આવી રહ્યું છે ને તો હું મારા ભાઈના ઘરે જઈશ. પણ હજુ તો એટલું બોલી રહી ને કે ઉનાળુ વેકેશન આવે છે ત્યાં તો મમ્મીને પગ દુખવા લાગ્યા. એમને હવે એવું લાગે છે કે પોતે ડોક્ટર બની ગયા છે, એમને પગ દુખે છે ને તો નક્કી એમને ઓપરેશન જ હશે. ઓપરેશન કરાવવાની વાત કરે છે. અરે કંઈ થયું જ નથી તો શું કામ ઓપરેશન કરાવવું છે? પણ મમ્મીને ઓપરેશન આવતું ક્યાંથી? હા, આ ઓપરેશન આવે ને વ્યક્તિ 2 કે 3 મહિના ખાટલામાં સૂતા હોય ને ત્યારે આવે. હલી ચલી ના શકે ને તો આવે. હવે એ તો ચાલે છે, ઉઠે છે, દોડે છે, હવે એને ક્યાંથી ઓપરેશન આવવાનું? ખોટે ખોટું બાનું છે આ. તો મને તો ખબર જ છે કે મમ્મીનું આ બાનું છે. હા તો પણ તું શું કામ ને ચિંતા કરે છે? મેં તને શું કહ્યું હતું? આ ઉનાળુ વેકેશન આવે એટલે તારે તારા ભાઈના ઘરે જતું રહેવાનું છે, કહ્યું હતું. કઈ રીતે જાઉં? મમ્મી ઓપરેશન કરાવશે તો મારે કેવી રીતના જવું? અરે મમ્મીને ભલે ને ઓપરેશન કરાવવું હોય તો કરાવતા, હું છું ને અહીંયા, હું હેન્ડલ કરી લઈશ. મેં તને કહ્યું હતું ને એ પ્રમાણે તારે હવે જતું જ રહેવાનું છે. અને આમ પણ બહુ બંધનમાં રહીને જીવન જીવી લીધું, હવે છે ને સહન નહીં કરતી. હું તારા પક્ષમાં જ છું, તારી સાથે જ છું. સહન કરવાની વાત નથી, સમજતા નથી તમે. અત્યારે મમ્મી જો ઓપરેશન કરાવશે તો મારે એમની સેવા કરવા માટે રોકાવું પડશે. અરે પણ હું જોઈ લઈશ ને વાત ઓપરેશન. સાંભળશો, તમારા કેવા પ્રમાણે હું જો અહીંયાથી જતી રહીશ, ઓપરેશન કરાવ્યું હશે અને તોય વહી ગઈ ને તો પાછળથી મારે સાંભળવાનું આવશે. બધા મને બોલશે કે બોલો સાસુનું ઓપરેશન કરાવ્યું છે ને વહુ વહી ગઈ. કેવું લાગશે? અને આમ પણ બેનને તેડાવી લઈશું અને સાથે સાથે જીજાજીને બોલાવી લઈશું. મમ્મીએ સ્પેશિયલ કહ્યું છે કે નહીં, મારી દીકરી નહીં, દીકરી સેવા કરે ને તો એને પુણ્ય ના મળે, વહુ સેવા કરે ને તો વહુને એનું પુણ્ય મળશે. એટલે આ મોકો હું તને આપવા માંગુ છું. ના ના, આ બધું પુણ્ય તો આ વખતે હું જ લઈશ, તું ચિંતા નહીં કરતી. હા, ગમે તેમ કરીને પાટિયા બેસાડવાની જવાબદારી મારી,
હું જોઈ લઈશ અને જોઉં છું કે મમ્મી તને આ ઘરમાં કેવી રીતે રોકીને રાખે છે. તમે છે ને અત્યારે જાઓ અને મમ્મી સાથે વાત કરો. મમ્મી સાથે વાત કરવાની જ નથી થતી. હું પપ્પાની સાથે ડાયરેક્ટ વાત કરી લઈશ અને પપ્પાને બધી જ વાતો જણાવી દઈશ. અને આમ પણ અત્યાર સુધી તે ઘણું બધું સહન કર્યું છે. હવે જો સહન કરવામાં રહીશ ને તો આ લોકો તને ક્યારેય પણ દાવ નહીં આપે. આ બંને એક થઈને રહી જશે ઘરમાં. ડૉક્ટર બદલવાની વાત કરે છે. મેં કહ્યું કે જ્યારે રિપોર્ટ કરાવે ને ત્યારે તો રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. ડૉક્ટરે કહ્યું છે કે તમને કાંઈ નથી થયું. તો શું કહે છે ખબર છે કે ડૉક્ટર બદલવાની જરૂર છે. હવે વર્ષોથી એને જ ડૉક્ટર હતો ત્યાંની જ દવા લેતા હતા અને આજે ઓપરેશન કરાવવું છે એમને એટલે ડૉક્ટર બદલવાની વાત કરે છે. બાના કાઢવા હોય એને શું જોઈએ બીજું? બાના સિવાય બીજું કંઈ છે નહીં આ વાતમાં. અને આમ પણ મમ્મીને આ દુખાવો થતો હોત તો આજે જ શું કામ થયો? હા 2-4 દિવસ પહેલાંય થઈ શકતો હતો ને. હા તે જ્યારે વાત કરી ત્યારે જ મમ્મીએ આ વાત નાખી હશે. બોલ ને, આવું જ થયું ને? એ તો એમ કહે છે કે મને છેલ્લા 10-15 દિવસથી પગમાં દુખાવો છે. ખોટા છે સાવ. આ કંઈ પગમાં દુખતું નથી. હમણાં 2 દિવસ પહેલા સત્સંગની આ મહિલા મંડળની બાઈઓ સાથે ગયા હતા કે નહીં? હા તાપી નદીમાં નાહવા ગયા હતા. વ્રત છે, મારે વ્રતમાં ઉતારવા માટે જવું પડશે એમ કરીને ગયા હતા. ત્યારે તો ચલાતું હતું અને વળી પાછું ઓછું નહોતા ચાલ્યા. 10 કિલોમીટર ચાલ્યા હતા. 10 કિલોમીટર. મને હેરાન કરવા માટે એમ પણ એમને કંઈ વધારે વિચારવું નથી પડતું. ના ના ચિંતા ના કર ને. હવે તો વિચાર એ લોકોને કરવો જ પડશે. કારણ કે આમ થાય તે અત્યાર સુધી તો હું પણ ચૂપ હતો પણ હવે પછી ચૂપ રહીને સહન નથી કરવાનો. હા પપ્પાને વાત કરું ને એટલે આજે જ નિવેડો આવી જશે. અને આમ પણ હા જે તારી ડેટ ફિક્સ છે ને એ પ્રમાણે તારો સામાન પણ પેક કરી નાખજે. હા કોઈ વસ્તુ ઘટે કારવે નહીં જોઈ લેજે. સારું. અને મમ્મીને તો પણ ઓપરેશન કરાવવું હોય ને તો બેનબાને બોલાવી લેજો. એ આવશે. મારા ઉપર છોડી દે ને બકા. હા બેટા 5 મિનિટનો સમય હોય તો જરા વાત કરવી છે. 1 મિનિટ પપ્પા, આ ફોર્મ ભરાય જ ગયું છે. તારે બહુ કામ હોય કે ઓફિસમાં? હા હમણાંથી આવે છે ઓર્ડર. નગર આમાંય મંદી જેવું જ હતું. હા બેટા, હવે તે દામિનીનો શું નિર્ણય લીધો એ મને કહે. હવે ખરેખર ઘરની સિચ્યુએશન દિવસે દિવસે બગડતી જાય છે. જો દામિનીએ પણ મને આ વિશે વાત કરી હતી પપ્પા. મને કહેતી હતી કે તમે લોકો ફાઇનલ કરો આખરે મારે જવું કે ના જવું. અને આમ પણ હા ઉનાળાનું વેકેશન પણ આવી રહ્યું છે એટલે તમે મને ઉનાળાનું કહ્યું હતું તો ઉનાળામાં હું જાઉં કે ના જાઉં. મેં કહ્યું છે કે તું જરા શાંતિ રાખ, હું એડજસ્ટ કરું છું, પપ્પાની સાથે વાત કરું છું. છો બેટા, ઉનાળાનું વેકેશનની તો વાર છે. એનો ભાઈ એકલો છે અને એને પણ પગમાં કંઈક વાગ્યું છે તો એને સહારો આપવો જોઈએ તો ખરું જ. એને મોકલવી તો પડે જ ને આપણે. અરે જોઈએ તો ખરું શું પપ્પા, એનો દિવસ તો કોઈ વ્યક્તિના સહારા વગર નીકળે એમ જ નથી. આજુબાજુના લોકો છે જે એને મદદ કરવા જાય છે પણ તમે જાણો છો પપ્પા આમાં કેટલું ખરાબ લાગે. હા એની બેન હોવા છતાં પણ બેન 2 વાર પણ ખબર અંદર પૂછવા નથી ગઈ. 1 વાર જવા દીધી હતી અને એ પણ અહીંથી ગઈ જઈને તરત આવતી રહી. આપણે આવું જ કરીએ છીએ એની સાથે. એ ક્યારેય શાંતિથી રહેવા ગઈ જ નથી. તો હવે આપણે મોકલવી જોઈએ કે નહીં મોકલવી જોઈએ એ મને કહેતો. હવે મોકલવી તો મારે પણ છે. મારું જો ઘરમાં ચાલતું હોત ને પપ્પા તો અત્યારે જ મોકલી દીધી હોત. પણ જુઓ આ ઘરમાં છે ને મમ્મીનું ચાલે છે એટલા માટે તમને પણ હું વિનંતી કરવા માગું છું પપ્પા કે તમે છે ને તમારી રીતે મમ્મીને સમજાવો કાં તો પછી કંઈક એવો આઈડિયા લગાવો કે જેના કારણે આ મમ્મી જે બધું નાટક કરે છે ને આ ઓપરેશનનું નવું કંઈક લાવ્યા છે હમણાંથી. હા તો આ બધું નાટક છે ને બહાર આવી જાય અને ઘરમાં બધા લોકોને શાંતિથી રહેવા મળે. દર વખતે તારી મમ્મી કઈ ને કઈ નાટક લાવે જ છે. એના કરતા હું એમ કહું છું કે વહુને ત્યાં જવું હોય ને જવા દેવાય અને હેઠળ હજી વધારે રાખી લઈશું આપણે અહીંયા. એને કઈ અહીંયા રહે અને અશોક કુમારને પણ અહીંયા બોલાવી લેશે એવું લાગે તો. આઈડિયા સારો છે પપ્પા. હેતલ તો આમ થાય અહીંયા રોકાઈને પડી જ છે. 2-5 દિવસ વધારે રોકીશું અને કુમારને પણ અહીંયા બોલાવી લઈશું એટલે તકલીફ નહીં પડે. હા એમ જ તો હું કહું છું. અને આપણા ઘરે તો મમ્મીને કોઈ સેવા કરે એવું જ વ્યક્તિ જોઈએ છે ને. હા તો હેતલબેનથી વધારે સારી સેવા કોણ કરવાનું છે? બેસ્ટ આઈડિયા છે. આમ જ કરીએ આપણે. અને હું પણ દામિનીને વાત કરી દઉં છું કે એના ભાઈને ફોન કરીને જણાવી દે કે એ પણ 10-15 દિવસ રોકાવા આવશે એટલે આખરે બધું જ સેટ થઈ જશે. ને હવે જે 2-5 દિવસ થઈ જાય ને પછી આપણે દામિનીને સાથે તું પણ જઈ જાવ છે. રહેવાનું જ છે ત્યાં તારે શાંતિથી. હા હવે જોઉં છું કારણ કે કામ ધંધો મૂકીને તો જવાશે નહીં. અહીંયા જો આ રોનકભાઈ કે કોઈ હેન્ડલ કરે તો પછી હું મારી રીતે એમને આપીને જઈશ. બેટા એકલી નોકરી ને એકલો ધંધો ને એકલું ઘર નથી હોતું. ક્યારેક ક્યારેક સાસરે પણ જવું પડે.
અને તું જાય તો ત્યાં લોકો તને ઓળખે તો ખરા કે જમાઈ તો આવતા છે ને ભાઈની ધ્યાન રાખવા માટે. ઠીક છે પપ્પા, તમે કહ્યું છે ને તો એ પ્રમાણે હું જઈશ. પણ તમને શું લાગે છે આપણે બંને જે પ્રમાણે વિચાર કર્યો છે એવું થશે ખરા? આ મમ્મી ચાલવા દેશે ખરા? નહીં ચાલે ને તો પણ હું તને રજા આપું છું. હવે તારે જે કવેટ કર પણ એને ત્યાં જ રવા દે, બરાબર? હું કહી દઈશ પછી તારી મમ્મીને. બસ હા, તમારી પાસેથી મને એ જ આશા હતી પપ્પા. આમ પણ દામિનીને પણ મેં એ જ કહ્યું હતું કે મારી પાસે એક છેલ્લો રસ્તો છે અને એ છે પપ્પા. તમે મારું બ્રહ્માસ્ત્ર છો પપ્પા. જો આ વખતે મમ્મી કંઈ પણ કહે કે કંઈ પણ રીતના વાત કરે ને તો આ વખતે નમતું નથી મૂકવાનું. હું તમારી સાથે હોઈશ ને તમારે મારી સાથે રહેવાનું છે. બિલકુલ નહીં નમતું મૂકું. ઠીક છે, તું તારું બ્રહ્માસ્ત્ર છોડી દે. ઠીક છે, હવે જોઈએ કે આ મમ્મીનું બાનું કેટલું ટકે છે. અને આમ પણ હા, હેતલને પણ જોઈ લઈએ. આખરે હેતલની પણ પરીક્ષા લેવાઈ જશે કે વારા ઘડી અહીંયા આવે છે તો હવે જ્યારે આપણને ખરા સમયે જરૂર છે ત્યારે સાથ નિભાવે છે કે છોડી દેશે. સાથે કહી દઈશ ને કે હવે તારે રોકાવું જ પડશે અહીંયા. હા, આમ પણ એની પાસે છટકબારીનો કોઈ રસ્તો છે નહીં. જોઈએ હવે આગળ શું થાય શું નહીં. ઠીક છે બેટા, તું રજા રહો. હા ઠીક છે. હા પપ્પા, સંભાળીને જજો. ઠીક. ધ્યાન રાખીને ચાલી ના શકો મમ્મી. ધ્યાન રાખ્યું હોત ને તો પડત નહીં તમે. સાચી વાત છે ભાઈની. ક્યારેય તમે તમારા શરીર ઉપર ધ્યાન રાખતા જ નથી. અને સવારે અશોક આવ્યા હતા, મને કહીને ગયા છે કે સાંજ થાય ને ત્યાં ઘર ભેગી થઈ જજે. મને કેટલો દુખાવો થાય છે બેટા, 4-5 દિવસ રોકાઈ જા. અશોકને જમવામાં તકલીફ પડે છે અને તમારી લીધે કઈ હું મારું ઘર તો ના ભાંગી શકું ને હવે. બરાબર છે, એકદમ સાચું કહ્યું. હો, સારા સમયમાં તું રોકાવા માટે તો રોજે રોજ આવતી હતી અને 1-2 દિવસ નહીં 5-5 દિવસ રોકાતી હતી. તો હવે જ્યારે અમને જરૂર છે ત્યારે તું રોકાશે નહીં? હા, તો મમ્મીની સવારની સેવા તો કરું જ છું ને. સવારથી બપોર થયું હજી એટલામાં થાકી પણ ગઈ. પડી ગઈ હું. કેવી રીતે પડી ગઈ દાદર પરથી. આ તારી મમ્મી એક પણ કામ સીધું નથી કરતી. દરેક કામ ઊંડા કરે. ચાલવામાં ધ્યાન નહીં રાખે, ખાવામાં ધ્યાન નહીં રાખે. અરે આટલું બધું જો પડી જાય ને તો પગમાં કંઈ વાગે નહીં, પણ શરીર જ એટલું બધું ભાડે છે ને કે પછી આવું જ થાય ને, દુખાવો જ થાય ને. આખા શરીરનો વજન તારા પગના ઘૂંટણ ઉપર આવે, તને ખબર છે? તમે છે ને પેલું કહેવાય ને બળતામાં ઘી હોમો. અહીંયા દુખાવો થાય છે ત્યાં મલમ લગાવવાની જગ્યાએ એની પર મીઠું ભભરાવો. જે તે કર્યું છે એ તો ભગવાન તને આપે છે. હા, ભગવાન બધું જોતો જ હોય છે. તને ખબર છે ને, તું જેટલું મીઠું ભભરાવતી હતી ને એ બધું મીઠું બહાર નીકળું તાળું અત્યારે. આ બધું બહુ સારું. તમે તો એવી જ દુઆ માંગો છો ને કે મારું ખરાબ થાય, મને નર્ક મળે, હું કાટલે પડીને ભોગવું, આવું બધું વિચારો છો ને? હું નથી વિચારતો, આ ભગવાન છે ને બધું જોઈ છે. તું ક્યાં વહુને કેટલું દુઃખ આપતી હતી, આ તારું દુઃખ બધું બહાર નીકળું. અત્યારે હોતે તો કેટલો ફાયદો થશે. હવે તું તારી દીકરીને કહે છે કે રોકાઈ જા. કોણ કરશે ઘરના કામ બધા? હવે શાંતિ રાખો. દામિની વહુને ફોન કરીને બોલાવી લે. હા, બરાબર છે મમ્મીની વાત. સવારે જ ગઈ છે ને, બોલાવી લે એને. અરે પણ દામિની હજી પહોંચી પણ નહીં હોય મમ્મી. અને તમે વિચાર તો કરો, એ બિચારીને જ્યારે સારા સમયમાં જવા દેવાય જોઈતી હતી ત્યારે તો જવા નહોતી દીધી. હા, એના ભાઈની તબિયત કેટલી ખરાબ છે અત્યારમાં, તો એ કેવી રીતે અહીંયા આવી શકે? તને મમ્મીની ચિંતા નથી થતી? હા, મમ્મી બિચારી તડપીને અડધી થઈ જશે. બોલાઈ લે ભાભીને. પણ તને ચિંતા નથી થતી મમ્મીની? હા, મમ્મી હેરાન થાય છે તો પછી તું રોકાય ઊભી રહે. હું અશોક કુમારને ફોન કરીને ના પાડી દઉં કે તું નહીં આવી શકે. સવારથી સાંજ સુધીમાં સેવા તો કરી મમ્મીની, હવે ભાભીનો વારો છે. અરે આમાં વાત કરું છું. ફોન મૂક. મમ્મી આને કયો ને ભાભીને બોલાવી લે. અરે હેટલ બેટા, પણ તમે વારાની ક્યાં વાત કરે છે? એનો ભાઈ તો એકલો જ છે ને, એ પણ એકલી જ છે, તો એનું ધ્યાન રાખવા જોઈએ કે નહીં? અહીંયા તો બધા છે ને, અમે કરી લેશું ને બધું. એ તું રોકાઈ જા ને થોડી વાર. ધીરે બોલો, ધીરે બોલો. મારા પગનો દુખાવો કાન સુધી આવી ગયો છે. એ ભગવાન. ભાભીને બોલાવી લઈશ હવે. મને નથી ખબર, મને એટલી ખબર પડે છે કે તું વહુને બોલાવી લે, વહુને બોલાવી લે. હા, વહુ જાણે અહીંયા હું રાખીને બેઠો હોય એની જેમ તમે વાત કરો છો કે બોલાવી લે બોલાવી લે. એ ગઈ છે, હવે એને જ્યારે આવવું હશે ત્યારે આવશે. અને આમ પણ હા, તમારી સાથે તો ઝઘડો કરીને જ ગઈ છે ને આજે સવારમાં. છૂટાછેડાનું કહીને ગઈ છે, હવે છૂટાછેડા લઈને જશે અહીંયાથી. ના ના ના, છૂટાછેડા નહીં, છૂટાછેડા નહીં. બોલાવ, તું બોલાવ, હું વાત કરી રહીશ વહુ સાથે. બોલાવ. જ્યારે વાત કરવાની હતી, જ્યારે માન સન્માનથી વાત કરવાની હતી ત્યારે વાત નહીં કરીને હવે તું ફોન કરવાનું કહે છે. અરે ના, ના પાડીને જ ગઈ છે કે હવે નથી આવવાની. તો સહન કરશે અને બેન તો છે જ તે.
અને એવું હશે તો પછી આપણે ડૉક્ટર સાહેબને ત્યાં એક બેડ જ તે નખાવી દઈશું કે સ્પેશિયલી ટ્રીટમેન્ટ ત્યાં ડૉક્ટર જ કરશે તમારે. ના ના મને હોસ્પિટલમાં નહીં ફાવે, મને હોસ્પિટલમાં નહીં ફાવે, હું હોસ્પિટલ નહીં જાઉં. અરે પણ જવું જ પડે ને, ઘૂંટણના દુખાવો ઓછો કરવા જવું પડે. પેન કિલર પી પીને શરીર બગાડશે બધું, કિડની પર અસર થશે પછી. જો ભાઈ તું ભાભીને બોલાવી લે, એવું લાગે ને તો મમ્મી તરફથી હું માફી માંગી લઈશ ભાભીની, અને હું પણ માફી માંગી જ લઈશ. ન બોલવાના શબ્દો મેં કીધા હતા ને. સાચું ને? માગીશ ને માફી? છૂટાછેડાની વાત એને કે નહીં કરો. હા છૂટાછેડા નહીં ને? ના રે ના, પાકું છે ને તમારા બંનેનું? ફરશો નહીં ને? એક મિનિટ બેટા. તારી માનો ટાટિયાની પત્તર રગડાઈ ગઈ છે અહીંયા. એક દામિની વેલકમ. દામિની આવશે હમણાં. વેલકમ. બહુ બેટા આવી ગયા, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. હું આવી તો ગઈ છું પણ થોડી વાર માટે આવી છું હો. થોડી વાર માટે કેમ? છૂટાછેડાના કાગળિયા તૈયાર કરીને આવી છે, સાઈન. કરું હમણાં કે છૂટાછેડા નથી આપવાના બાપા. પણ મારે જોઈએ છે ને બાપા માં. શું કેવી વાત કરે છે દામિની વહુ. તમારા પગ બહુ દુખે છે ને તો ઠીક છે ને, તમને સેવાની જરૂર છે, તમારી દીકરી પાસે તમે સેવા નહીં કરાવો, હું તમારી સેવા કરીને છૂટાછેડા લઈને આ ઘરમાંથી જતી રહીશ. મારે નથી રહેવું અહીંયા. છૂટાછેડા લઈને પણ સેવા કર્યા પછી છૂટાછેડા લેવાનો શું મતલબ? તમારે તો મૂળ સેવા કરાવી છે ને મારી પાસે, બસ તો પછી. અને આ મારી છેલ્લી સેવા ગણો તો છેલ્લી સેવા, પછી તો હું ક્યાં આવવાની જ છું. બસ દામિની વહુ બસ. મને ખબર છે કે અત્યારે મારો પગ ભાંગી ગયો છે, મારા હાથમાં વાગ્યું છે, એ બધી વાતનો તમે બદલો લો છો ને, પણ બદલો નહીં લો. મને ખબર છે મેં તમને તમારા ભાઈને ત્યાં નહીં જવા દીધા, જીદ કરી, આ બધી મારી આડોડાઈ હતી. મહેરબાની કરીને મને માફ કરી દો. હેતલ માફી માંગ ને. માફું તો જો મમ્મી. ભાભી પ્લીઝ જો માફ કરી દો ને, અને હું પણ આજ પછી ક્યારે આ ઘરમાં નહીં આવું. નહીં આવે. તમારે તમારા પિયર જવું પડે. હું મારા ભાઈ મમ્મી પપ્પાને મળું, એમ તમારે પણ એક જ ભાઈ છે ખોટનો, તમારે પણ મળવું તો જોઈએ જ ને. હા બરાબર છે. ભાઈ બિચારો બીમાર છે, એની સેવા કરવા વાળું કોઈ નથી. તમારે જવું જોઈએ. જ્યારે આ બધું પોતાના ઉપર આવ્યું ત્યારે સમજાણું ને, બાકી એનો ભાઈ છેલ્લા 1.5 વર્ષથી આવી પીડા ભોગવી રહ્યો છે. આ ક્યારેય પણ દામિનીએ કહ્યું કે મને ત્યાં જવું છે, જવા જ દો એમ? કીધું તું પણ મેં જવા નહીં દીધો, એ મારી ભૂલ છે. માફ કરી દે દામિની વહુ, પણ આ ઘર છોડીને નહીં જા. તારા જેવી વહુ અમને નહીં મળે. તું કહેતી હોય તો તારા પગે પડું. ના ના કરી દીધા માફ. હા બસ. છૂટાછેડા કેન્સલ. હા ચાલો તો હવે જઈએ દવાખાને. જવું છે? જવું જ પડશે. બેટા 108 ને ફોન કરી દે, કારણ કે ચાલતા તો જવાશે નહીં ને ગાડીમાં તો હમાશે નહીં. હા એ વાત પણ સાચી છે. હા ફોન કરી દઉં છું. લાવ મારો ફોન લાવ. તારા બાપનું જીભડાનું ઓપરેશન કરાવી દે. સાથે સાથે સસ્તું પડશે, 2 ઓપરેશન એક સાથે.